જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વીતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો ઉવજાયાણમ. નમો લોય સર્વસાહુણમ. નમો લોય સવ્વ સાહુણમ. એસો પંચ નમુકારો. એસો પંચ નમુક્કારો. સબ પાવપણાસણો. સવ્વ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિંગ. મંગલાણમ ચ સવ્વેસિં. પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બેન. જય ગીતાબેન સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ધીમેશાનંદજી જય સચ્ચિદાનંદ. ધીમેશાનંદજી, એક દાદાની વાણી હતી 32-60 હું સાંભળતો હતો. 32 નંબરની વાણી ને 60 નંબરનો ટ્રેક. દાદાજી એવું કહે છે કે શુક્લ ધ્યાનના 4 પાયા: અસ્પષ્ટ વેદન, સ્પષ્ટ વેદન, કેવળ જ્ઞાન અને નિર્વાણ. બરાબર છે. હું શુદ્ધાત્મા છું એનું ધ્યાન એ શુક્લ ધ્યાન. બરાબર છે. પહેલો પાયો શા આધારે? અસ્પષ્ટ, કારણ કે સ્પષ્ટ પણ નથી અને અસ્પષ્ટ પણ નથી, વચલો છે. બરાબર છે. જ્ઞાન, દર્શન, ચારિત્રને એ ભિન્નતાથી જુએ છે. બરાબર છે. તમને તો અભેદ કરેલું છે. બરાબર છે. એટલે આ છેલ્લા 2 વાક્ય મને સમજાતા નથી કે જ્ઞાન, દર્શન, ચારિત્રને એ ભિન્નતાથી જુએ છે. બરાબર છે. તમને તો મેં અભેદ કરેલું છે. બરાબર છે. સમજાવો ને સાહેબ. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ એટલે આપણે અલગ રીતે જોઈએ છીએ. એટલે જેમ પેલું દાખલાથી સમજવું હોય તો આપણે નવી ગાડી શીખતા હોય તો કેવી રીતે શીખીએ છીએ આપણે? એ ફેરી આપણા ફિલિંગ્સ કેવી રીતના હોય છે? એટલે કોઈ વસ્તુ ખબર ન હોય, દરેક વસ્તુની કાર્ય પદ્ધતિ સમજવી પડે, અલગ અલગ હોય બધું. હા, એટલે એ જયારે નવું નવું આપણને આવડતું ના હોય ને તો આપણે બધું જાણવા પ્રયત્ન કરીએ કે ભાઈ આ શું છે, સ્ટીયરિંગ છે, આ શું છે તો કે બ્રેક છે, આ શું છે તો એક્સિલેટર છે, આ શું છે તો ક્લચ છે. હા, સમજાય કે ના સમજાય? એવી રીતે ભાઈ આ શું છે તો કે ભાઈ આ ફ્રન્ટ લાઇટ છે, આ સાઈડ લાઇટ છે, આ બેક લાઇટ છે. વાત સમજાય કે ના સમજાય? હા, એ શરૂઆતમાં આપણે એ રીતે હેન્ડલ કરીએ અને માઇન્ડમાં એ રીતે હોય બધી વસ્તુ. બરાબર. પણ અઠવાડિયા 15 દિવસ દરમિયાન પછી તમને એ બધું એકરૂપ થઈ જાય, બધી વસ્તુ યુગપત થઈ જાય તમારી બધી વસ્તુ. યુગપત થઈ જાય. બરાબર. પછી અલગ અલગ રીતે તમે ના થાવ, તમને ખ્યાલ આવી જાય. હા, આવી જાય. બરાબર છે. કે ક્યારે બ્રેક ઉપર પગ મૂકવાનો છે, ક્યારે એક્સિલેટર ઉપર પગ મૂકવાનો છે, ક્યારે ક્લચ બદલવાનો છે, ક્યારે ગિયર બદલવાનું છે. વાત સમજે ને? ક્યારે તમારે ફ્રન્ટ લાઇટ કરવાની છે, ક્યારે બેક લાઇટ કરવાની છે, ક્યારે સાઈડ લાઇટ કરવાની છે. વાત સમજે કે ના સમજાય? એ પછી યુગપત રીતે હોય. બરાબર. હા. શરૂઆતનો ભાગ કેવો હોય એ અલગ અલગ બધો હોય તમારે બધી વસ્તુ. એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ રૂપે અલગ અલગ રીતે હોય, પછી યુગપદ રીતે થઈ જાય બધી વસ્તુ. બરાબર. વાત સમજે કે ના સમજાય? એવું સેમ અહીંયા સત્સંગ જયારે સમજતા હોય તો આને જ્ઞાન કહેવાય, અને દર્શન કહેવાય, અને ચારિત્ર કહેવાય, તપ કહેવાય. પછી એ તમારે જુઓ તો એક જ રૂપ થઈ જાય બધી વસ્તુ. એટલે યુગપત થઈ જાય તમારી બધી વસ્તુ. યુગપત થઈ જાય. યુગપત થઈ જાય તમારે. યુગપત થઈ ગયું એટલે સ્પષ્ટ થઈ ગયું તમારી બધી વસ્તુ. અચ્છા, એટલે યુગપદ નથી થયું ત્યાં સુધી અસ્પષ્ટ છે. હા, બરાબર. સમજાયું. હા. હવે અહીંયા કેવું છે કે અહીંયા આ જેમ ગાડી શીખતા 10-15 દિવસ લાગે કે મહિનો લાગે તમારી બધી વસ્તુ. વાત સમજે ને? બરાબર છે. હવે અહીંયા તમારે કેવું છે, અહીંયા તરત જ થાય, પણ તેમ છતાં તમારો દેહાધ્યાસ છે, પૂર્વનો જે બધો અભ્યાસ છે, એટલે એ તમને અમુક રીતે બીજા રસ્તે લઈ જાય તમારી બધી વસ્તુ. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. દાદા જે કહેવા માંગતા હતા એની જગ્યાએ કોઈ બીજા રસ્તે લઈ જાય, એટલો વિષય તમારો બદલાય તમારી બધી વસ્તુ. એટલે એટલો ટાઈમ લાગે. બરાબર છે. એટલે એટલો સમય લાગે. એટલે યુગપદ રીતે થવું હોય તો એ રીતે બધી વસ્તુ બને નહીં. ખરેખર તો યુગપદ જ છે. બરાબર. ખરેખર યુગપદ છે. જયારે આપે છે ત્યારે યુગપદ છે તમારે. એટલે પ્રતિતિ, લક્ષ ને અનુભવ ત્રણેય વસ્તુ એ થઈ જાય છે. વાહ વાહ, બહુ સરસ. પછી પ્રતિતિ રૂપે રહે છે. એટલે લક્ષ અનુભવમાં તમારે વધઘટ થયા કરે તમારે. એ સત્સંગ દ્વારા તમે જેટલા ખુલાસા કે સમાધાન લો તો પછી એટલો ભાગ યુગપદ નો ખુલ્લો થાય તમારે બધી વસ્તુ. પછી જ્ઞાન, દર્શન, ચારિત્ર બધું અભેદ થઈ જશે. હા, અભેદ થઈ જાય. એ યુગપદ રીતે એ થાય તમારે. ત્યાં અલગ અલગ પાડવાનો ભાગ ના રહે બધી વસ્તુ. બહુ સરસ, બહુ સરસ.
હસમુખભાઈ અદભુત, વાત અદભુત. સમજાય કે ના સમજાય? બહુ સરસ, બહુ સરસ. હમ. એટલે મેં કીધું આ દાદાનું જે વાક્ય છે ને જ્ઞાન દર્શન ચારિત્ર ને એ ભિન્નતાથી જુએ છે. હા, તમને તો અભેદ કરેલું છે એટલે મેં કીધું આ બે વસ્તુ કેમ છૂટી પડે છે એમ, પણ આપે જે બરોબર. સમજાવ્યું એટલે ખ્યાલ આવી ગયો. બરાબર છે, બહુ સરસ. હમ. એટલે આ અનંત અવતારનો દેહાદ્યાસ હોય ને એટલે ક્યાં ને ક્યાં દાદાની કોઈ વાત હોય પણ એમાં તરત એનો પોતાનો એક મમરો મૂકી દે તમારા બધી વસ્તુ. હમ 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 એનો મમરો મૂકી દે એટલે એ વિષય ત્યાં તૂટે તમારા બધી વસ્તુ. એટલે ત્યાં પછી એ ખુલાસો લેવો પડે. ખુલાસો લેવો પડે. વાહ, બહુ સરસ. એ ખુલાસો ના લો તો પછી હમ. ત્યાં આગળ એટલું તમારે એ યુગપગ બનતું નથી. એટલે પછી ત્યાં આગળ જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ જે આખો ભાગ છે એ યુગપદ રીતે એ થાય નહીં બધી વસ્તુ. એટલે એને જેમ જેમ ખુલાસા મળતા જશે તેમ તેમ એના અભેદ થતું જશે. હા, એટલા માટે દાદાએ કીધું ને કે મનને સમાધાન આપવું એનું નામ ધર્મ છે. વાહ, મનને બહુ એકાગ્ર સરસ, બહુ કરવું સરસ. એનું નામ ધર્મ નથી. એટલે મનને સમાધાન આપવું પડે તમારે બધી વસ્તુ. બરાબર છે, બરાબર છે. હવે મનને સમાધાન આપવાનું તો ક્યારે થાય? તો કે જ્યારે તમે વિષયાંતર ના થાય, તમે જે ના પ્રશ્ન થાય કર્યો તો. છે અને બરાબર પછી છે. દાદાનો આખો આન્સર સાંભળવાનો ભાગ છે, અને પછી આન્સર સાંભળીને તમારે એ પ્રકારના પાછા બીજા કાઉન્ટર ક્વેશ્ચન કરવાના છે અને ખુલાસો થાય. બરાબર છે, બહુ સરસ, બહુ તો સરસ. પછી એને 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 દાદ આપવાની છે. દાદા પાણી, વાહ વાહ, અદભુત, પણ અદભુત. લગભગ તમારે એ કાઉન્ટર ક્વેશ્ચન નથી થતા, ખુલાસા નથી થતા, દાદ આપવાનો ભાગ નથી બનતો. અને એટલે અધવચ્ચે પછી દલીલ કરીને એટલે છોડી ત્યાં આગળ પછી ત્યાં યુગપદ રીતે બનતું નથી બધી વસ્તુ. બનતું નથી. વાહ વાહ, બધું આખી પ્રોસેસ થતી નથી એની. આખી પ્રોસેસ નથી થતી. એટલે ધારો કે હમણાં અમારો રવિવારે સત્સંગ થયો હમ તો એમાં એક બેને પ્રશ્ન કર્યો કે થાક લાગે છે. હમ એટલે કે ભઈ થાક શેના આધાર લાગે? હમ એટલે મેં એને જવાબ આપ્યો કે જેના કરતા જ નથી એના કરતા બન્યા છે વાહ, એના આધારે થાક લાગે છે. થાક લાગે છે. અદભુત. વાત સમજાય કે ના સમજાય? હા હા. હવે જેના કરતા જ નથી એના કરતા બન્યા છે એના આધારે થાક લાગે છે. અને પછી એ રીતે એને ચાનો દાખલો બતાવ્યો તમારો. હમ વાત સમજાય કે ના સમજાય? હાજી, હા. અને એ રીતે કરીને એને આખો ખુલાસો આપ્યો કે ભાઈ જો તમે કરતા હોય તો અહીંયા બેઠા બેઠા ચા બનાવવા પડે, ના અહીંયા બની ના શકે બધી વસ્તુ. ના સમજાય? એટલે રસોડાનો ઉપયોગ કરવો પડે ને કરતા કરતા સ્થૂળ સૂક્ષ્મ સૂક્ષ્મતામાં બધા સંયોગો એને બતાવ્યા બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? હાજી, હા. એ રીતે કરીને આખું એને બતાવ્યું કે ભાઈ આ તમે નિમિત્ત નૈમિત્તિક કરતા છો, સ્વતંત્ર કરતા નથી. નથી. અને નિમિત્ત નૈમિત્તિક કરતા નથી બનતા પણ એ સ્વતંત્ર કરતા બની જાય. મારે જ કરવાનું. વાત સમજાય કે ના સમજાય? એ રીતે ધારો કે તમે કરો છો તો તમારી જાતને મરવા જ ના દો, પણ મૃત્યુ થાય છે. તમે કરો છો તો તમારી જાતને બીમાર ના પડવા દો, તેમ છતાં બીમાર થાવ છો. એટલે એ રીતે એનું કરતા પણ ઉડાડ્યું. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? હવે એ રીતે એનું કરતા પણ ઉડાડ્યું. હવે એને અહીંયા આ જગ્યાએ એને તરત જ એને દાદ આપવી જોઈએ. બહુ સરસ. વાત સમજાય ને? કે હું તો એમ જ માનું છું કે આ કરે. વાત સમજાય કે ના સમજાય? પણ આ સ્થૂળ સૂક્ષ્મતામાં બધા સંજોગો ભેગા થાય ત્યારે એક કાર્ય થાય છે. અત્યાર અને સુધી તો હું એની કરતા બની ગઈ. વાત સમજાય કે ના સમજાય? એટલે આખી મારી બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ હતી. એના આધારે આ હું કરતા બની ગઈ ને એના આધારે થાક લાગો. આખી તમે મારી અંતર્મુખ દ્રષ્ટિ કરી. એટલે એક ક્રિયાને કે એક અવસ્થાને કે એક સંજોગને મારી જે જોવાની દ્રષ્ટિ હતી આખી એ આખી મળવારી હતી. એ તમે મારી દ્રષ્ટિ નિર્મળ કરી આપી. વાત સમજાય કે ના સમજાય? એટલે મારું કરતાપણાનું ભૂત ઉડાડ્યું. બહુ મોટું કામ થયું. અને તમે મને જ્ઞાતા દ્રષ્ટામાં બેસાડી દીધા. વાત સમજાય કે ના બહુ મોટું સમજાય? કામ થયું. હવે એવું તો કઈ બોલતું જ નથી. વાત સમજાય કે ના સમજાય? તરત એ પ્રશ્ન પૂરો થાય, સમાધાન થયું, પછી બીજો પ્રશ્ન, પછી ત્રીજો પ્રશ્ન ચાલ્યા જ કરે છે. એટલે ત્યાં યુગપદ રીતે વસ્તુ બનતી નથી બધી વસ્તુ. સાહેબ એનું કારણ એવું બની શકે એનું આવું નથી થતું નું કારણ કે પોતાને એક્ઝેક્ટ સ્પષ્ટતાથી પકડાતું નથી કે મને શું મળ્યું. સ્પષ્ટ તો આટલો આ ચાનો દાખલો આટલો સ્પષ્ટ આપી દીધો કરતા છો જ નહીં તમે. વૈજ્ઞાનિક સાયોગિક પુરાવા ભેગા થાય છે ત્યારે આ એક કાર્ય બને છે. વાત સમજે કે એટલે આટલો મોટો પુરાવો આપી દીધો તો ઓહો કરવાનું છે. ઓહો થતું જ નથી. એટલે એટલો બધો એનો પોતાનો દેહાધ્યાસ છે. દેહાધ્યાસ છે. વાહ વાહ, બહુ સરસ. ત્યાં કારણ ત્યાં છે. ના સમજાય? એટલો બધો દેહાધ્યાસ છે. વાત સમજાય કે ના સમજાય? અને એનું ચિત્ત એટલું બધું બ્રેક થઈ ગયું છે. વિખરાઈ ગયું છે. જે એક ચિત્ત હોવું જોઈએ એના બધા અનંત ચિત્ત થઈ ગયું છે.
એટલે એને એક ચિત્તે લાવવા માટે એને વારે ઘડીએ પુનરુક્તિ કર્યા કરવી પડે, એકનો એક દાખલો એ કરવો પડે. બહુ સરસ, હવે બહુ એકનો સરસ. એક દાખલો આપે તો ત્યાં પાછો એને કંટાળો આવે કે આ તો ચારનો દાખલો તો કેટલી વાર આવી ગયો એમ કે બધી વસ્તુ. બહુ એટલે સરસ. એ રીતે એને આ યુગપદ રીતે બને નહીં. એટલે જ્ઞાન દર્શન ચારિત્ર આપણો આખો અભેદ જે છે એ અભેદ થઈ ના શકે બધી વસ્તુ. પુનરુક્તિ કરો છો એનું કારણ જુદું છે અને પેલાને કંટાળો આવે છે કે આ એકની એક વાત કરે છે. વાત સમજાય કે ના સમજાય? બહુ સરસ, બહુ હવે સરસ. દાદા ભગવાન જયારે અમને કરતા હતા તો અમને આનંદ થતો હતો વાહ વાહ, અદ્ભુત, વાહ, કે સરસ, ખરેખર સરસ. તું જયમેશ છું, ખરેખર તમે હસમુખભાઈ છો, ખરેખર તમે ચંદુલાલ છો, તમે ખરેખર ગીતાબેન છો. વાહ વાહ, વાત સમજ્યા ને? બહુ સરસ. એક લાખો કરોડો વાર સાંભળ્યું તો પણ અમને આનંદ થતો હતો. આનંદ થતો હતો, વાહ વાહ, કંટાળો નતો આવતો. એટલે અમારે તો દાદ અપાતી હતી, બહુ દાદ અપાતી હતી. વાત સમજ્યા ને? સરસ, બહુ કે સરસ. વિતરાગોને જોયા નથી, વિતરાગ વાણી સાંભળી નથી, પણ વિતરાગો કેવા હોય, વિતરાગ વાણી કેવી હોય, વિતરાગ વ્યવહાર કેવો, અમે તો જોયો. વાહ વાહ, જોયો, જોયો. વિતરાગને જોયો, વિતરાગ વાણી જોઈ, વ્યવહાર જોયો, મન જોયું, બધું જોયું. જોયું. આ તમને એવી દાદ આપી તો દાદાએ શું કીધું? જેવો જોયો એવો થઈ જાય. જેવું જોવું એવો થઈ જાય. વાહ વાહ, બહુ સરસ, એટલે બહુ સરસ. આખું દાદાનું જ્ઞાન આપણી અંદર ઉતરી ગયું. ઉતરી જ જાય, બરાબર, ટ્રાન્સફર થઈ જાય સીધું. હવે આ વસ્તુ બનતી નથી, એટલે યુગપદ બનતું નથી. એટલે પ્રતીતિ 100% રહે છે, પણ લક્ષ અનુભવમાં વધઘટ થાય છે તમારે, પછી ગુચાયા કરે બધી વસ્તુ. આ ટાઈમિંગ મળતો નથી, ટાઈમિંગ ટાઈમિંગ નથી મળતો. બહુ એટલે સરસ, બહુ સરસ. પછી એ સમાધાન આપતવાણીમાં ખોળવા જાય, એ સમાધાન તમારે આપત સૂત્રમાં ખોળવા જાય, એ સમાધાન તમારા સામાયિકમાં ખોળવા જાય, એ સમાધાન પ્રતિક્રમણમાં ખોળવા જાય, પણ કશે મળે નહીં બધી વસ્તુ. મળે નહીં. પણ સાહેબ આપે અત્યારે સમજાવ્યું ને, અદ્ભુત, અદ્ભુત ગળે ઉતરી ગયું મને કે આ અભેદ કેવી રીતે છે અને અભેદ થવાની પ્રોસેસ છે આખી. આ પ્રોસેસ છે બધી વસ્તુ. જ્ઞાન એટલે દર્શન કઈને કઈ દાદ આપવાનું છે, દાદ આપવાનું છે. સમજાય કે ના સમજાય? આ વસ્તુ પકડાતી નથી મને. તમારે અનંત અવતારની ભવ ભટકામણમાંથી મુક્ત થાય છે. આ એક દાખલો જવાબ આવે છે. એટલે અહીંયા તમને ઉપાય નથી આપતા, ઉપેમાં બેસાડીએ છીએ આ જવાબ આપીને. સરસ, સરસ, સરસ. હસમુખભાઈ વાત સમજ્યા કે ના સમય? ઉપાય નથી આપતા અને આપણી પ્રશ્નોત્તરીમાં ઉપાય ખોલીએ છીએ. અને સાહેબ ઘણી બધી મહેનત બચી જાય છે અમારી, ખૂબ મહેનત બચી જાય છે. તો એક્ઝેક્ટ પકડાય છે ને ત્યારે. એટલે વિતરાગ માર્ગમાં ઉપાય ના હોય. ઉપાય ના હોય. વિતરાગ માર્ગમાં તમને પ્રશ્નોત્તરી દ્વારા તમને આત્મામાં બેસાડી દે છે, ઉપેમાં જ લાવી દે છે. અને એ જ એનું સોલ્યુશન છે. એ જ એનું સોલ્યુશન છે. અદ્ભુત, અદ્ભુત. બાકી તમે એક વાળને ગોઠવવા જશો તો માથું ઓળાશે ખરું? ના થાય. એ તો કાંસકો લીધો, તેલ નાખ્યું કે પાણી નાખ્યું અને પછી ફેરવી નાખ્યું, એટલે વાર ઓળાઈ જાય તમારે બધી વસ્તુ. બહુ સરસ, બહુ સરસ. વાત સમજાય કે ના સમજાય? બહુ સિમ્પલ છે, એકદમ સહેલું છે, પણ પકડાય નહીં જલ્દી. એટલે એ અનંત અવતારનો દેહાદ્યાસ છે. એ ત્યાં એ યુગ પછી સુધી લઈ નથી જઈ શકતો. એટલે ત્યાં પછી અલગ અલગ માર્ગો ખોટા પકડી જાય. સાહેબ આ બે વાત આપણે કીધી. આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન એની જગ્યાએ કરેક્ટ છે. કરેક્ટ છે, બરાબર છે. સામાયિક એની જગ્યાએ કરેક્ટ છે, પણ ખોટી જગ્યાએ સામાયિક વપરાય છે, આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન વપરાય છે. એટલે એનું ફળ મળતું નથી. વાહ વાહ. એટલે એ દાદ આપવાનો ભાગ નથી બનતો બધી વસ્તુ. સાચું ને? દાદ આપવાનો ભાગ બને ને તો પછી યુગપત થઈ જાય તો અભેદ થઈ જાય. બહુ સરસ, બહુ સરસ. એવું થઈ જાય બધું. કામ થઈ જાય તો બહુ મોટું કામ થાય. બહુ મોટું કામ થઈ જાય. આખું એ તો સપક્ષ જર્ની બનીને કેવળ જ્ઞાન થઈ જાય. અદ્ભુત છે, અદ્ભુત છે. હસમુખભાઈ વાત સમજાય કે ના સમજાય? હાજી સાહેબ. એક આના રેફરન્સમાં એક બીજો સવાલ છે, પૂછું છે? હા. જ્યાં સુધી અંતસ્કરણ ચોખ્ખું થયું નથી ત્યાં સુધી અંતસ્કરણથી છૂટા રહેવું પડશે. બરાબર. એટલે આ સાહેબ આપણે જે ઉપર વાત કરી એ પ્રમાણે જ છે કે એની પ્રોસેસમાં છે એટલે થાય છે આવું. એટલે એકચ્યુઅલી અંતસ્કરણ ચોખ્ખું કેમ નથી થયું? એને સમાધાન આપ્યું નથી. બરાબર છે. એટલે હસમુખભાઈએ સમાધાન આપ્યું નથી. હસમુખભાઈને વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. એટલે સમાધાન આપ્યું નથી એટલે પછી ત્યાં આગળ આ તમારે આ પ્રોબ્લેમ્સ આવે છે તમારી. વાત સમજાય કે ના સમજાય? સમાધાન આપે તો અંતસ્કરણ ચોખ્ખું થાય. આ ચોખ્ખું થઈ જાય. એટલે મનને સમાધાન આપવું એનું નામ ધર્મ એટલે જ કીધું ને. બરાબર છે, બરાબર છે. એ હિન્દુ મુસલમાન નહીં, એ આત્મધર્મ થયો. બહુ સરસ, બહુ સરસ. ના સમજાય? હાજી, હા. એ આત્મધર્મ થયો. એટલે આ તમે પ્રશ્નોત્તરી કરીને મનને સમાધાન આપવું છે એટલે તમને ઉપાયમાં બેસાડી છે, ઉપાય નથી આપતા. નહીં, ઉપાય નહીં. તમારા પ્રશ્નોની અંદર ઉપાય ખોળો છો અને ઉપાય નથી મળતો એટલે ત્યાં તમે એપ્રિશિએટ નથી કરતા. વાહ, બરાબર છે, બરાબર. ઉપાય ખોળો છો ત્યાં જ ભૂલ છે. ઉપાય ખોળે છે ત્યાં જ ખોળે છે. ઉપેમાં બેસાડી દીધો, પ્રશ્નોત્તરી દ્વારા તમને ઉપેમાં બેસાડી દીધો.
ઉપેમાં બેસાડી દો એટલે બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. અને ખરેખર ઉપાય છે જ નહીં કોઈ. ઉપાય છે જ નહીં. એ તો છે જ નહીં. અમે બકરું ખોળીએ છીએ. કાઢતા ઊંટ પઈ જાય અને ઊંટ કાઢતા બકરું પઈ જાય અને કાઢતા કાઢતા બે પઈ જાય. તમારે બધી વસ્તુ થાક લાગે જે એટલે. છે જે છે જ નહીં એને ખોળીએ છીએ અમે. એને જ ખોળીએ છીએ બધી વસ્તુ. એટલે સમય બગડે છે અને કાંઈ આગળ વધાતું નથી. એટલે બકરું કાઢતા ઊંટ પઈ જાય અને ઊંટ કરતા બકરું પઈ જાય અને કાઢતા કાઢતા થાક લાગે એટલે બે પઈ જાય તમારે બધી. બહુ મોટી વાત છે સાહેબ. આ ઉપાય અને ઉપાયની જે વાત કરી ને આપણે, બહુ મોટી વાત છે આ. એટલે વિતરાગ માર્ગમાં ઉપાય એ કર્મબંધનું કારણ કીધેલું છે. કર્મબંધનું કારણ છે. વાહ. હા, અને ઉપે એ કર્મબંધમાંથી મુક્ત કરે તમારે. મુક્ત એટલે કરે છે. સીધું આત્મામાં, દાદાએ આપણને આત્મામાં બેસાડી દીધા. હમ. ઉપાય નથી આપ્યો, બરાબર છે. ક્રિયા નથી આપી. નથી એમને જોનારા બનાવી દીધા, જાણનારા બનાવી દીધા. હમ. આ રિલેટિવ છે, આ રિયલ છે, જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. અને કેવી રીતે બતાવી દીધું કે જો વ્યવસ્થિત શક્તિ તોડફોડે કરે છે અને સપ્લાય પણ કરે છે. એટલે ઉપાયમાં બેસાડી દીધા, ઉપાય નથી આપ્યો. બહુ સરસ. અને સાહેબ આ જે વાક્ય કીધું છે, જ્યાં સુધી અંતસ્કરણ ચોખ્ખું થયું નથી ત્યાં સુધી અંતસ્કરણ થી છૂટા રહેવું પડશે. એટલે અમે કરી જ શકતા નથી, છૂટા રહી જ શકતા નથી, કારણ કે ઉપાયમાં પડીએ છીએ. ઉપાયમાં પડશો એટલે ઉપાયમાં તો કેવું છે કે તમારા કપડા મેલા પર થયા એટલે સાબુથી તમે કાઢશો. હવે સાબુથી ડાઘ ના જાય તો ટીનોપલ વાપરશો, પણ શું છે કે સાબુનો મેલ જતો રહે પણ ટીનોપલનો મેલ રહ્યો તમારો, નવો મેલ આવશે. બરાબર. પછી ટીનોપલનો મેલ કાઢવા માટે બીજું વાપરશો. વાત સમજાય કે ના સમજાય? મેલ તો રહેશે તમારે બધી. આ તો ઉપાયમાંથી જ. એટલે દુકાનમાંથી તમને ઉતારી દીધા, છૂટા રહ્યો એટલે ઉપાયમાં આવી ગયા. વાત સમજાય ને? ઉપાયમાં આવી ગયા બધી વસ્તુ. વાહ. તમે છૂટા રહેવા જશો તો છૂટા રહેવાશે નહીં. નહીં રહેવાશે નહીં. ભરેલો માલ તમારે જ્ઞાન પ્રમાણે નહીં આવે, તમારે નહીં આવે. બરાબર છે. સમજાય ને? તો હવે છૂટા રહેવું એટલે ઉપાયમાં આવે તો જ છૂટા રહી શકશો. તો જ છૂટા રહી શકાય. બરાબર. ઉપાય કરશો તો એનાથી છૂટા નહીં રહેવાય તમારે. તો ઓર તમારે બકરું કાઢતા ઊંટ પડી જશે, ઊંટ કાઢતા બકરું પડી જશે. સીધું છૂટા નહીં રહેવાય, પણ ઉપાયમાં આવીને પછી છૂટા રહેવાશે. હા, ઉપાયમાં આવો એટલે આજ્ઞેય થઈ ગયું ને તમે જ્ઞાતા થઈ ગયા, એ દ્રશ્ય થઈ ગયા, બાય ડિફોલ્ટ થઈ જાય છૂટા. બરાબર છે. નો હોય મારું સ્વરૂપ, એનાથી જુદો એવો શુદ્ધાત્મા છે. નો હોય મારું સ્વરૂપ. એટલે આ વસ્તુ સાહેબ મને અત્યારે ક્લિક થઈ કે અંતસ્કરણ થી છૂટા રહેશું તો ઉપાયમાં નહીં આવે, પણ ઉપાયમાં આવશે તો છૂટા રહેવાશે. ઉપાયમાં આવશે તો છૂટા. ઉપાય કરશો એમાં નહીં થાય. આપણી જો શૈલી, આપણી બોડી લેંગ્વેજ જો તો પ્રશ્નોત્તરીની છે. હા. બરાબર છે. અને એમાં ઉપાય ખોલવા માટેનો પ્રશ્ન કરે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. વાહ. વાસ્તવ છે કે ના સમજાય? એટલે પછી ત્યાં આગળ પેલો જવાબ આપશે એવી રીતે જ આપશે, એટલે કરવા જશો પણ એવી રીતે થશે નહીં. બરાબર છે. એટલે પછી વધારે ફસાશે. હવે મનુષ્ય અવતાર છે એટલે અમુક સિદ્ધિ છે એટલે અમુક રીતે થશે, પણ અમુક કન્ટિન્યુઅસ નહીં બને. નહીં બને. બરાબર. અમુક સમય પછી તમારી પાછી કમ્પ્લેન આવશે કે પહેલા રહેવાતું તો હવે નથી રહેવાતું, પહેલા રહેતું તો હવે નથી રહેવાતું, પહેલા રહેવાતું તો ઈ ખોટું હતું, એમ એ ખોટું હતું. બધી વસ્તુ બહુ સરસ. બહુ સરસ. વાત સમજાય કે ના સમજાય? એટલે આપણે કેવું છે કે કઈ ને કઈ રીતે આપણે ઉપાય નથી કરવાનો, પણ આપણે ઉપાયમાં આવવાનું છે. એટલે આપણી પ્રશ્નોત્તરી શૈલી ઉપાયમાં આવવા માટેની હોવી જોઈએ. આ બહુ મોટો ફેરફાર માંગે છે. એને આપણે એને ધારો કે તમારે ત્યાં મારે આવવું છે, તો રેલવે સ્ટેશન થી તમારો 10 મિનિટનો રસ્તો છે. હવે હું નીકળું છું, વાત સમજાય ને? અને કલાક સુધી મને તમારું ઘર મળતું નથી, એટલે હું ગુચાયો કે ના ગુચાયો? બરાબર. વાત સમજાય ને? એટલે હું તમને ફોન કરીશ કે ભાઈ તમારું 10 મિનિટમાં ઘર આવી જાય છે. એની જગ્યાએ હું કલાક સુધી ફર્યા કરું છું, તમારું એડ્રેસ કે બરાબર નથી લાગતું, એટલે તમે તરત જ, તમને ખબર છે કે મેં એડ્રેસ બરાબર આપ્યું છે. બરાબર છે ને? એટલે તમને તરત જ મને પ્રશ્ન કરશો કે તમે ક્યાંથી ફોન કરો છો, ક્યાં છો તમે? બરાબર છે. વાત સમજાય ને? એટલે કહું કે ભાઈ આ અહીંયા છું. વાત સમજાય કે ના સમજાય? એટલે ભાઈ આ તમારે આ સિદ્ધિ વિનાયક હોસ્પિટલ ના સર્કલ પાસે ઉભો છું, અથવા તો આ સિદ્ધિ વિનાયક હોસ્પિટલ પાસે છું. વાત સમજાય? એટલે પછી કહું કે તમે ત્યાં ઉભા રહો. વાત સમજાય કે ના સમજાય? કારણ કે મને ખબર છે કે મારું ઘર ત્યાંથી 1 મિનિટનો રસ્તો છે, ત્યાં ઉભો રાખવાનો, પછી હું આવીને તમને લઈ જાઉં તમારું બધું. લઈ જાવ. બહુ સરસ. બહુ સરસ. વાત સમજાય? એટલે તમે મારા ઘરની આજુબાજુ જ છો. આજુબાજુ જ છો. બરાબર. એકદમ નજીક છો. વાત સમજાય કે ના સમજાય?
હા, બહુ સરસ. એટલે એ તમને પેલું ફર્યા છે ને એટલે તમને એ દ્રષ્ટિ જ રહેશે એટલે તમને મળશે જ નહીં તમારે એટલે કે તમે ત્યાં ઉભા રહો, હું આવું છું એટલે હા. તમને ઉપાય નથી આપ્યો, ઉપાયમાં જ એટલે વાહ. તમને લઈ ગયો. થઈ ગયું ઉપેય થઈ ગયું ઉપેય. વાત સમજાય કે ના સમજાય? બહુ સરસ બહુ સરસ. હવે આ દાદાએ જોયું કે આ જગત દલદલ જેવું થઈ ગયું છે દલદલ વાહ વાહ. એટલે મનુષ્ય જેટલું દલદલમાં નીકળવા પ્રયત્ન કરશે એટલે ખૂપાયા જ જશે, ફસાયા જ જશે તમારે બધું શું. ફસાયા જ કરશે, જેટલો પ્રયત્ન કરશે એટલો. એટલે એને લિફ્ટ જ કરવાનો છે એટલે અમે લિફ્ટ કરી દીધું. વાહ, લિફ્ટ કરવો પડે એને. વાહ વાહ, બહુ સરસ. વાત સમજાય કે ના સમજાય? અને ઉપેયથી લિફ્ટ થાય. ઉપરથી લિફ્ટ થાય તમારે એટલે કે વાહ, ત્યાં બહુ તમે સરસ. ઉભા રહો, હું આવું છું, તરત વાહ. જ આ ફોન મૂકીને તરત 1 મિનિટમાં તમારી પાસે આવી જવું. ઓહો, આ ખોટે ખોટું ત્યાં એક્ઝેક્ટ વાહ. જગ્યા આવીને એની આજુબાજુ જ જગ્યા હતી પણ ત્યાં નજર પડતી નથી બધી વસ્તુ. બહુ સરસ દાખલો આપ્યો આપણે. આ એકદમ એક્ઝેક્ટ ફિટ બેસે છે આમાં. બહુ સરસ. વાત સમજાય કે ના અદ્ભુત, સમજાય? અદ્ભુત. એટલે આવી રીતે એટલે ઉપેમાં આખું છે આવવાનો ભાગ છે. તો આ સત્સંગ આખું ઉપેમાં આવવા માટેનો જ છે. પ્રશ્નોત્તરી થઈ એટલે ઉપેમાં આવી ગયા તમારે બધું એટલે દાદા જ આપવાનું ભાગે. ઓહો હો હો હો. વાહ આ વાહ, જેના બહુ સરસ. કરતા નથી એના કરતા બન્યું એનાથી આ બધું એમ થાય કે આ થાક લાગે છે, પગ દુખે છે, કંટાળો આવે છે, ડિપ્રેશન આવે છે, એલિવેશન આવે છે, ક્રોધમાનમાં એ લોકો થાય છે, રાગદ્વેષ થાય છે. ઓહો હો હો હો. ખરેખર અદ્ભુત છે. અને આ તો તમે ચાના દાખલામાં તો આ તો મને રોજ જે હાજર થઈ જશે. હું જ્યારે બનાવીશ ત્યારે તમને મને વર્ત્યા જ કરશે તમારું બધું વસ્તુ. દાદાએ ઉપેય કેટલું એક્ઝેક્ટ જોયું છે અને આપણને આપ્યું છે ત્યારે આપણને ખબર પડે છે એટલે કે આ કેટલું એટલે આ સહેલું બધું ચાય બનાવીશું અને આ બધું જ્ઞાન પણ હાજર રહેશે. છે. હાજર રહેશે. વાહ વાહ, બહુ બે કામ વાત થશે. સમજાય કે ના સમજાય? બે કામ થશે. વાહ વાહ. એટલે મારો વ્યવહાર લજવાશે નહીં, મારો નિશ્ચય લજવાશે નહીં. તમારું બધું વસ્તુ આ ડે ટુ ડે લાઈફ નો તમને દ્રષ્ટાંત આપી દીધો. વાહ વાહ. એ નિશ્ચય વ્યવહાર. વ્યવહારના બેઝમેન ઉપર નિશ્ચય છે, આ વ્યવહારના બેઝમેન ઉપર નિશ્ચય તમને આપી દીધો. બહુ આ સરસ. બધું તમારે ચા પીવી છે એટલે વ્યવહાર તમારો છે. હા, બરાબર છે. હા, બરાબર છે. ખબર પડે કે આ સ્થૂળ સંજોગો, સૂક્ષ્મ સંજોગો, પછી આ સૂક્ષ્મતર ને આ સૂક્ષ્મતામાં સંજોગો ભેગા થયા ત્યારે એક ચા બને. અમે એક એવિડન્સ ભેગો ના થાય તો ચા ના બને તમારે. ના બને. વાહ વાહ, બહુ સરસ. એટલે મેં તમને નિર્ભય બનાવી દીધા, નિશંક બનાવી દીધા, નિરાકુળ બનાવી દીધા. વાહ વાહ. આ સમજ્યા ને? નિર્ગ્રંથ બનાવી દીધા. આટલું બધું અંદર છે પણ આવી રીતે તો દાદ આપવાનો ભાગ જ નથી બનતો. અદ્ભુત અદ્ભુત. બહુ સરસ સાહેબ. આ બહુ વાત, બહુ મોટી વાત થઈ ગઈ આજે. હસમુખભાઈ વાત સમજે કે ના સમજાય? બહુ સરસ બહુ આ સરસ. યુગપત થઈ ગયું. આ તમારે સ્પષ્ટ ઉપર થઈ થઈ જાય છે ગયું. બધું. એટલે ખોખારા સાથે બધી વસ્તુ થાય. બહુ સરસ બહુ સરસ. એટલે પ્રશ્નોત્તરીમાં ગમે ત્યાંથી પ્રશ્ન હો પણ ગમે એક્ઝેક્ટ જ જવાબ આવે ત્યાંથી તમારું બધું. કોઈ પણ એક્ઝેક્ટ ખૂણેથી જવાબ. પૂછું થયેલી થઈ જાય. વાહ વાહ. વાત સમજે કે ના બહુ સમજે? સરસ એક્ઝેક્ટ બહુ જવાબ આવે સરસ. તમારો. અભેદ અંતસ્કરણને અભેદ કરવાનું છે. વાહ, બહુ સરસ વાત છે આ. અમે તમારું અંતસ્કરણ અભેદ કરી આપ્યું તમારું બધું વસ્તુ. વાહ વાહ. ભેદ પડે છે તમારે કે આ અભેદ છે. જ્ઞાન છે, આ દર્શન છે, આ ચારિત્ર છે, આ તપ છે. વાહ. વાત સમજે પણ કે એ ના? આપણે કીધું એમ પ્રશ્નથી જ થશે, નહીતર નહીં થાય. બરાબર પ્રશ્નોત્તરી છે. થાય છે. 1 to 1 પ્રશ્નોત્તરી થાય છે બધું વસ્તુ. અને બીજું પ્રશ્ન બધું તમને કરવાથી. એક ઉપયોગી રહે, તમને એક એડજસ્ટમેન્ટ કહેવાય. હા, બરાબર છે. પુસ્તક છે, આપતવાણી છે, એવી હા, રીતે તમે બરાબર. આ ટીવીમાં જુઓ છો કે મોબાઈલમાં જુઓ છો તો એક બરાબર. પ્રકારના એડજસ્ટમેન્ટ છે. બાકી તો 1 Adjustment. to 1 જ સત્સંગ જોઈએ તમારું. બહુ ખુલે છે સાહેબ. એનાથી એટલું બધું ખુલે છે ને બહુ મોટી મહેનત બચી જાય છે. આ ગધા મજૂરી એટલે અજ્ઞાન ક્રિયા ઉડી જાય છે. વાહ મોટી વાહ. મહેનત નહીં, અજ્ઞાન ક્રિયા જ ઉડી જાય છે, જ્ઞાન ક્રિયા થઈ જાય છે. ગધા મજૂરી જ ઉડી જાય છે સીધી. સાચું ને એને? બહુ સરસ સાહેબ, બહુ સરસ એટલે બહુ સરસ. જે બળદિયા જેવો વ્યવહાર છે, ગધાભાઈ જેવો વ્યવહાર છે, ઉડી જાય છે આખો. સાહેબ હવે અત્યારે સમજાય છે. આ મિનિટે મને સમજાણું કે આપ ઘણી વાર કહો છો ને કે 10 કલાકનું કામ 1 કલાકમાં થઈ શકે એમ છે. આ વાત થઈ અહીંયા શકે ને. અને એક પળમાં થઈ જાય. જેટલું એક પલમાં જોવા થઈ જાય છે. જાણવાનું થાય ને, હવે હા. જોવા જાણવાનું થાય એટલે તમારો ડખો ટકલ બંધ થઈ ગયો. વાહ વાહ, અદ્ભુત અદ્ભુત. એટલે ડખો ટકલ બંધ થઈ ગયો એટલે તમારું એક પળમાં કામ થઈ જાય. એક પલમાં થઈ જાય. વાહ વાહ. વાત સમજાય કે ના સમજાય? બહુ કારણ કે સરસ. કુદરતમાં નિર્મિત જ છે. એ નિર્મિત જ છે. તમારે એટલે જરૂર જ નથી. કુદરતમાં હાથ જ નથી કરતા, ડખો ટકલ જ નથી કરતા. તમે કુદરતી બની ગયા. કુદરતી બની ગયા એટલે એ કામય કુદરતી થઈ જશે. વાહ કુદરતી વાહ. થઈ જાય. વાત સમજાય કે ના સમજાય? હું પોતે જ બગાડું છું મારું કામ. એ મનને સમાધાન આપ્યું નથી એટલે એ રીતે ધીરજ નથી, ધરપત નથી. બહુ અદ્ભુત અદ્ભુત વાત છે હવે સાહેબ. ધીરજ નથી, ધરપત નથી એટલે તમે ક્યાં ને ક્યાં ડખો ડકલ કરી નાખો છો. બહુ સરસ વાત થઈ સાહેબ, બહુ સરસ અદ્ભુત છે. હસમુખભાઈ વાત સમજે કે ના સમજાય? બહુ સરસ વાત થઈ સાહેબ. જય સચિદાન. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમારો પ્રશ્ન પૂછજો એકે જૈન. હા, જય સચ્ચિદાનંદ દાદા. હા, જય સચ્ચિદાનંદ. આશીષભાઈ બોલો. હા, અવાજ આવે છે?
હા, આવે છે, અવાજ આવે છે. હા આ પદમાંથી પ્રશ્ન છે મારો હા. કવિરાજજીના કે ક્રોધથી ક્રોધ જાય માયાથી માયા જાય કયું કયું પદ છે? ઊંઘનું સપનું અજ્ઞાન રાતનું. ઊંઘનું સપનું. હા, અજ્ઞાન રાતનું. ઓકે, તમે બોલો ત્યાં સુધી. હા, ક્રોધથી ક્રોધ જાય માયાથી માયા કામથી અકામ થાય અકામ સકામ. શું જાણવું છે એમાં તમારે? દાદા ક્રોધથી ક્રોધ જાય. ક્રોધથી ક્રોધ ના જાય એવું કહેવા માંગો છો એમ? આશીષભાઈ, હા, ક્રોધથી ક્રોધ ના જાય એવું તમારી સમજણમાં છે? પણ દાદા ક્રોધથી તો ઓર ક્રોધ આવે ને. શું કહો છો? ક્રોધથી તો ઓર ક્રોધ આવે ને દાદા. આ પેલું કે કાંટાથી કાંટો જાય કે ના જાય તમારે? પગમાં અચ્છા તમારે એવું. કાંટો પહેરી ગયો હોય, વાત સમજાય કે ના સમજાય? હમ. તો એ તમે હાથથી કાઢવા જશો તો જશે ખરો? નહીં જાય. તો પછી શેનાથી જશે? કાંટાથી જ કાંટો જાય કે શેનાથી જાય તમારે? બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? હા એટલે હા આ અલગ અલગ વસ્તુનું મારણ છે. હા આ એક વૈજ્ઞાનિક મારણ છે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? આમ દેખી હા. રીતે એવું લાગે કે ક્રોધથી ક્રોધ ના જાય. હમ. વાત સમજાય કે ના સમજાય? બરાબર દાદા. પણ કાંટાથી જ કાંટો જાય એટલે વિકલ્પથી જ વિકલ્પ જાય. જેમ વિકલ્પથી વિકલ્પ ઉભો થાય એવી રીતે વિકલ્પથી જ વિકલ્પ જાય. એટલે હું થોડોક આશીષ ફોડ છું, પાડો. હું આશીષ છું, હું આશીષ છું એ હમ વિકલ્પ છે. વાત સમજાય કે હમ. ના સમજાય? એટલે પછી હું વ્યવહાર બરાબર. દ્રષ્ટિથી આશીષ છું અને નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધ આત્મા છું, તો એ પણ એક વિકલ્પ જ થયો. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? હમ. એટલે એવી રીતે આ ક્રોધથી ક્રોધ જાય. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? એટલે હા આ દાદાએ આપણને એક વિકલ્પ એક છે હા અને બીજો વિકલ્પ આપ્યો કે વ્યવહાર દ્રષ્ટિથી હું આશિષભાઈ છું અને નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધ આત્મા છું. એટલે વિકલ્પથી વિકલ્પ ઉડ્યો. હું આશીષ છું એ કારણ થયો ને એ વારણ થયો. હા. મારણ ઊંઘનું થયો. સપનું અજ્ઞાન રાતનું, જાગ્રત સપનું હમ 3 યોગનું, જ્યાં લગી હમ. ભટકતું મન પર ભાવમાં ત્યાં લગી આવે નહીં આત્મ જ્ઞાન. શાશ્વત સંબંધ નહીં માત તાત ભ્રાંતના, સ્મશાનોથી આવી ડાઘું આભળી નાખે. ક્રોધથી ક્રોધ જાય, માયાથી માયા હમ. જાય, કામથી અકામ થાય, અકામ સકામ. મેલથી બરાબર. મેલ જાય, સાબુ મેલે મેલ જાય. ઉદ્ગલથી હમ પૂતગલ, શુદ્ધથી પ્રતિષ્ઠિત, હમ. મેળથી સુમેળ થાય. તેલમાંથી ધૂપેલ, આપત્તિ વિપત્તિમાંથી નિષ્પત્તિ વગેરે દસ્તાવેજથી ગીરવી મેલી, વગર દસ્તાવેજથી ગીરવી મેલી સ્વસત્તા પૂતગલે અવસ્થાનું શું થશે? મણકાનો અધ્યાસ મોક્ષનો છે વિક્ષેપ. હા, સમાધાન થઈ ગયું? મેં તમને જે જવાબ આપ્યો એમાં? બરાબર છે દાદા, સમજાઈ ગયો. હવે બીજો એક ઓર પૂછું. હમ એ અણુ પણ છૂટું એક પદ છે. હમ હમ એમાં એ છે કે જે કલમો જ્ઞાન પહેલાનું હમ લખેલી ભ્રાંત અહંકારે હમ હવે દાદાના સાનિધ્યે ધો દોષ નિરઅહંકારે. બરાબર છે. આ બધું પછી પદનો છેલ્લે. ખુલાસો લેશે એમાં તમારા પ્રોબ્લેમ કેટલા સોલ્વ થશે? બરાબર છે દાદા. તમારા પ્રોબ્લેમ પૂછો ને, તમારા પ્રોબ્લેમ પૂછો, એનાથી સોલ્યુશન આવશે. આમાં તો પંડિત બની જશો તમે. તમે બરાબર છે જ્ઞાન દાદા. લીધું છે કે નથી લીધું? લીધું છે દાદા. તો તમારે હવે 5 આજ્ઞામાં રહેવા માટે કઈ ગૂંચવણ મૂંઝવણ થાય છે કે નહીં? હા, હવે એ પ્રશ્ન પૂછી લઉં જે વાત સમજે ગૂંચવાડો કે ના થયો. સમજે? આ બધા હા પદોના મિનિંગ શોધો તો તમે શું થશો? એક જાણપણાનો અહંકાર ઉભો થશે.
બરાબર છે આ પ્રશ્ન ના દાદા. થાય. અત્યારે તમને જે હા જ્ઞાન દાદા, આપ્યું છે ને 5 આજ્ઞામાં રહેવાતું નથી, જ્ઞાનમાં રહેવાતું નથી, વાસ્તવ હમ કે ના સમજાય, એ બધી વસ્તુ હમ જાણવાનો ભાગ છે. આ તો બરાબર આપણું છે. છે હવે તો દાદા કવિરાજના કે આ બધા પદો સમજવા જશો એટલે શું તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે? ના થાય દાદા. વાસ્તવ ને અને તમારા પ્રશ્નોત્તરી એટલે તમારે ડે ટુ ડે લાઈફમાં તમને જે ગૂંચવણ મૂંઝવણ થાય છે એ પૂછવાનું છે, જાણવાનું ભાગ છે એ બધું શું. બરાબર છે દાદા. દાદા અત્યારે શું થયો, હા 9 વર્ષ પહેલા પાપા રિટાયર થયા ને, 12-13 વર્ષ પહેલા. હા બરાબર છે, તો એમને કોઈ પૈસાનો લેનદેન કર્યો વ્યક્તિ બરાબર સાથે, છે, બરાબર છે, ચેક લઈને એમને પૈસા આપી દીધા, એ વ્યક્તિ પાછા આપ્યા નહીં, પાપા કેસ કર્યો, બધું કર્યો. બરાબર છે, ત્યાં સુધી મારા મનમાં કશું નહીં, આવે તો સારું, ના આવે તો કોઈ વાંધો નહીં એમ હતું. બરાબર છે, અત્યારે અત્યારે જે વકીલ પપ્પા જઈને કાલ આયા પરમ દિવસ, ત્યારે એમને કીધું કે ભાઈ એ પૈસાને તમે ભૂલી જાઓ. બરાબર છે. બરાબર. તો હું પાપાને મમ્મીને બધી સમજણ આપું, હમ અને મારે મારે કરીબન 6 મહિનાથી એ વ્યક્તિ માટે હતું કે એનેથી મને બહુ ડર લાગતો, પાપા જયારે બી જતા ને પીસી વગેરે પર, હમ હમ કે ભાઈ એ વ્યક્તિ કશું કરી શકે, પૈસા નહીં આપે, એના માટે ગમે તેવું એને ત્રાગા બધું કર્યો તે વખતે, પાપાના બરાબર બયાન ના થાય વગેરે વગેરે. બરાબર છે, તો એ વ્યક્તિ પાપા જયારે જાય ને, હું 2500 વાર ફોન કરું, પાપા ફોન નહીં ઉપાડે તો હું વકીલને કરું, મતલબ એટલું મને એ બધું દેખાય. અને હમ અત્યારે પપ્પાને મમ્મીને સમજણ આપું, અને 6 મહિના પહેલા બી મારે એવું હતું કે એ પૈસા મારે જોઈતા નથી, આવે તો બી મારે ક્યાં બી એ મતલબ સારી જગ્યા વાપરી લેવાના છે, પણ એ વ્યક્તિના પૈસા લેવાના નથી. બરાબર છે. લેકિન અત્યારે જયારે જયારે વકીલ કીધું ને કે એ પૈસાને ભૂલી જાઓ, ત્યારેથી અંદર થાય કે પૈસા આવતા તો સારું હતું. તો આ શું છે દાદા? પૈસા આવતા તો 6 મહિનાથી એના હું પ્રતિક્રમણ કરું, પાપાને મમ્મીને બી કહું કરવાના, અને એ હવે સુલઝારો થયો કે ભાઈ તમે એ પૈસા ભૂલી જાઓ, હમ અને હું તમને એ બધું તમે ઉપાડી લો, હું ઉપાડી લઉં, તો મને એમ અંદરથી કેમ થાય. હમ એટલે પૈસા પૈસા માળી વાળું હવે આવવાના નથી, તો એમાં તમને શું હમ થાય છે? કે આવતા તો હું એને કોઈ સદુપયોગમાં લગાવતો એવી રીતે. બરાબર છે, પણ ધારો કે ના આવે તો તો હા એટલા દિવસ તક હતો, લેકિન આજ એ 2 દિવસથી જયારે પાપાને સમજાવું ને, ત્યારે એ ચીજો અંદર થાય. પાપાને સમજાયા પછી મારે અંદર થાય. એમને તો હું સમજાવી દઉં કે હવે આપણને ક્યાં એટલે જરૂરત આમાં હતી. કેવું છે કે જો એમને આ પૈસા માટે કોર્ટમાં જવું પડ્યું, વકીલને ઇન્વોલ્વ કરવા પડે, બધી વસ્તુ છે, વાત સમજે કે ના સમજાય? તો ત્યાં આગળ તમે હા, વ્યવસ્થિત તો જ્ઞાન ઉપયોગમાં લીધું કે ના લીધું? નથી લીધું દાદા. ભોગવ્યાની ભૂલ તમારે ઉપયોગમાં લીધું કે ના લીધું? નથી લીધું દાદા. આજે આપણી હાથમાં જ નથી, પૈસા આવશે એ હાથમાં નથી, નથી આવવાની એ હાથમાં નથી, તો ત્યાં આગળ હમ તમને સંકલ્પ વિકલ્પ ના થાય, બરાબર છે. તમારા આત્મામાંથી બહાર ન નીકળી જાવ, એના માટે આ તો આવશે તો હું આમાં વાપરીશ, નહીં આવશે તો શું? તો આ તો વિકલ્પનો ભાગ થયો. બરાબર છે. એ તો રાગ દ્વેષ થશે, તમારા મન વચન કાયા બગડશે, તમારી બધી વસ્તુ. હમ અને તમારા ફાધરે પૈસા આપ્યા છે, તો એની અપેક્ષા આપણે ક્યાં રાખવાનો ભાગ રહે છે? હમ તમારા પૈસા છે અને તમારા જતા રહે તો એ કરવાનો ભાગ છે, પણ તમારા જતા રહે તોય ત્યાં વ્યવસ્થિત કરીને આગળ નીકળી જવાનું છે, કે બીજું કઈ કરવાનું છે? બરાબર છે દાદા. વાત સમજે ને? હવે વ્યવસ્થિત કરીને આગળ નીકળી રહ્યો છે, તેમ છતાં સામાન્ય પ્રયત્ન કરવાનો રહે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હમ આ તો તમે જો કે ભાઈ મને આવશે તો હું સારા કામમાં વાપરી નાખીશ, પણ નહીં આવે તો શું થશે? તો આ તો તમે તમારી જાતને બધું ગૂંચવાડામાં મૂકી દીધું, વિકલ્પ ઉભો થશે. બરાબર છે દાદા. અત્યારે તમારી પાસે જે છે એને ભોગવો ને, જે નથી એને, જે તમારી સત્તામાં નથી એમાં ચીજ નાખવાની ક્યાં જરૂર રહી? બરાબર છે. આશીષભાઈ વાત પાપાને સમજે કે ના હંમેશા એવું સમજે? થાય કે હું, હા પાપાને એવું હંમેશા હોય, એમાં એમની સાથે જે હા 1 એમને કલાક જે હોય, એમને તકલીફ હોય, છે, પણ એ પ્રોબ્લેમ આપણો નથી, એમનો પ્રોબ્લેમ છે, એમને એ કરવાનું ને. આપણે સામાન્ય રીતે એમને સલાહ સૂચન આપી દેવાની, પછી આપણે એમાં વધારે ઇન્વોલ્વ થવાની જરૂર નથી રહેતી. બરાબર છે. વાત સમજાય ને? અમારે એમાં ઇન્વોલ્વ થવાની જરૂર નથી હતી. એ તો અમારે પણ આવું હા. થયેલું, અમારા ફાધર ને હતું, તો એમ થાય કે ભાઈ આ હમ બધું થાય તો બધું થાય, અમને લાલચ આપે કે હમ અમારી આ મિલકત નો તમે વારસદાર છો, તમે એ કરીને કરો. અમારે મેં કહ્યું અમારે કશું જોતું નથી, અમારે તો અમારું એ નથી જોતું.
હમ અમારે તો અમારું ભેલાડી દેવું છે, તો મારે બીજાનું જોતું જ નથી, તમારું પણ અમારે નથી જોતું. એ કરીને હા ઉડાડી દીધી બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? કારણ કે આ કોઈ બી બરાબર. વસ્તુ આપણી થવાની નથી, હા એ થવાની છે નથી થવાનું. ભાઈ. ક્યાં તો આપણે એને છોડીને જતા અને રહીશું, એ નહીં બી આવે, ક્યાં તો આપણે એને છોડીને એ જતા નહીં રહીશું, બી ક્યાં તો આવે એ ને તો આપણને છોડીને જતા રહેશે. આ જે કઈ પણ બરાબર. મિલકતો ને આ બધી વસ્તુ છે, હમ એ આપણી જોડે રહેવાની છે કે જતી રહેવા માટે જાય છે? જતી રહેવા માટે આવે છે આત્મા કાયદાથી. સિવાય બધી વસ્તુ આપણી જોડે રહેવાની છે કે જતી રહેવા માટે જાય છે? જતી રહેવા માટે આવી છે. તો પછી ક્યાં આમાં ઉપયોગ નાખવાની જરૂર રહી કે મને આવશે તો હું બરાબર સારા છે. કામમાં વાપરી દઈશ? ના, મારા પૈસાથી મારે સારું કામ કરવાનું છે. કોઈના પૈસા આવે અને મારે વાપરવા છે એવી રીતે નથી કરવાનું. આ તો એક પ્રકારની ભગવાનને બાંધ્યા તમે, એટલે એ તો લાલચ બરાબર છે. થઈ કે ભગવાનને બાંધ્યા કે આવી રીતે પૈસા આવશે સારા કમાવું. ના, મારે પૈસા એવી રીતે વાપરવા જ નથી. આ તો જનારી વસ્તુ છે, એને હમ આવનારી વસ્તુ છે, અને આવનારી જનારી કાયમની છે જ નહીં. એમાં મારે ક્યાં ચીજ નાખવાનું બરાબર. જરૂર? મને દાદા ભગવાન મળે, મને દાદાનું જ્ઞાન મળી ગયું, મારે આમાં ક્યાં ચીજ નાખવાની જરૂર રહી? તરત એનો ભાગાકાર કરી નાખવાનો, અજ્ઞાનનો ભાગાકાર કરી નાખવાનો, જ્ઞાનનો ગુણાકાર કરવાનો, બસ પતી ગયું. અચ્છા દાદા, ભૂતકાળ મા જે બાપના છે પૈસા મા એમાં બાપના પૈસાની આપણે ક્યાં વહીવટ કરવાનો ભાગ રહ્યો? બરાબર છે. એ મા બાપ જાણે અને જેને આપ્યા છે એ જાણે. આપણે કઈ કરવાનું રહ્યું નહીં બધી વસ્તુ. આપણે તો બરાબર. આપણે મિલકતના માલિક થવાની જરૂર નથી રહેતી. બરાબર છે. અને માલિક થવું હોય તો માલિક વિનાના માલિક થાવ, જેનાથી તમારું ધ્યાન ના બગડે. બરાબર. ધ્યાન ઉપર અવતાર છે, ધ્યાન ઉપર ગતિ છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર. આશીષભાઈ, વાત સમજાય કે ના સમજાય? સમજાય દાદા. એટલે તમારા મિલકતના પણ માલિક ના બનતા. મા બાપની મિલકતના તો માલિક બનવાની જરૂર નથી, કારણ કે આ તો જનારી આવનારી વસ્તુ છે. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? હા એમાં તો લાંબો સમય એમાં નાખવાનો જ ના હોય, એક પલ જ હોય, બરાબર. છૂટું પાડી દેવાનું રહે. આશીષભાઈ, સમાધાન બરાબર. થયું કે ના થયું? સમાધાન થયો દાદા. હવે पिछला सत्संगમાં હું આપનાથી જે પૂછ્યો કે ભાઈ ભૂતકાળ માટે, તો આપ બતાવ્યો નોય મારો સ્વરૂપ તે વખતે કે ભાઈ એનાથી અલગ પડી જવાનું. બરાબર છે. તો એવી રીતે હું કરું તો હવે તો બહોત કમ 2-3 મહિનામાં એક બાર કોઈ ચીજ યાદ આવે અને એવી રીતે કરી દઉં, તો બરાબર એ છે. બરોબર છે? હા, બરાબર છે. બહુ સરસ છે. તમે એ ગોઠવણી કરી, બહુ સરસ કરી તમારે બધું. અને ધીમે ધીમે અને પછી એક ધીમે ધીમે મિનિટમાં ધીમે 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 વિલય થઈ જશે. હા, 1 મિનિટમાં એ ઉડી બી જાય. હા, અને પછી ક્યારે ક્યારે એકલા માયના પોતે પ્રતિક્રમણ કરતો હોય તો હું છેડું બી નહીં, કે એ તારું છે, તારે બરાબર છે. અને હું મારી સેવામાં અને એમાં ધ્યાન રાખું ને એ કરતો હોય, બહુ સરસ, જોવામાં આવે. બહુ પણ તે સારું. વખતે જ્યારે જ્યારે તું તે કર્યો બોલે ત્યારે હું ઉડાવી દઉં એવી રીતે. બરાબર છે. ખરું. અને એમાં બહોત મારે ફરક છે ને એમાં બધું છે. ના, એ ફરક સારો છે અને ધીમે ધીમે એ ઉડી જશે, વિલય થઈ જશે. હા, અને વધારે તો એની ડિટેલમાં ને સામાયિકમાં કશું લેતો બી નથી. ના, વધારે નહીં લેવાનું, સામાન્ય તરત ઉડાડી દેવાનું કે હા, તે વખતે આત્મા સિવાય કોઈ આપણી જોડે રહેવાનું સગલું છે જ નહીં. એ જનારું આવનારું જ છે. બરાબર છે દાદા. એટલે એની પાછળ બહુ સમય શક્તિ બગાડવાની ના હોય. બિલકુલ. આવે તો વેલકમ, જાય તો વેલકમ. વાત સમજે કે ના હા. સમજે? વ્યવહાર સાચવવાનો. એટલે દાદાજી કહેતા હતા, હમ લક્ષ્મીજીને કહેતા હતા કે ભાઈ આ તમારે એમ થાય ને કે ભાઈ આ મામાની હમ પોળ અને આ છઠ્ઠું ઘર કે જે બી ઘર હોય ત્યાં તમે આવો તો બહુ ગમશે. વાત સમજ્યા ને? અને જાઓ હમ તો બહુ ગમશે, આવો તો બહુ ગમશે. હમ. વાત સમજે કે ના સમજે? આવું દાદા બોલતા હતા કંઈક. વાત સમજે કે ના સમજે? બરાબર છે દાદા. એમણે એડ્રેસ આપી દેતા હતા કે ભાઈ આ અહીંયા આવજો તમારે. વાત સમજે ને? આવે તો બહુ ગમશે બધી વસ્તુ. તો બરાબર. આ બધું આત્મા સિવાય બીજા બધામાં આવું સામાન્ય ઉપયોગ રાખવાનો રહે. જો સામાન્ય ઉપયોગ રહે તો પછી તમારે ક્યાં પ્રોબ્લેમ્સ ના આવે, બહુ અતિક્રમણો ના થાય. બરાબર છે દાદા. આશીષભાઈ, વાત સમજાય કે ના સમજાય? સમજાય. હમ. જય સમાધાન થયું કે સच्चिदानंद. ના થયું? बहुत बढ़िया थी समाधान थे.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રગતિ થાય આશીર્વાદ આપજો. હા, ખૂબ ખૂબ આશીર્વાદ છે. પ્રગતિ થાય એવા ખૂબ ખૂબ આશીર્વાદ છે. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ સુબીરજી. जय सच्चिदानंद, जय मेहसान जी, जय सच्चिदानंद विवेकानंद जी, सर्वे महात्माओं। જય जय સચ્ચિદાનંદ. मेहसान जी, आपका सत्संग में जीन और जीन मुद्रा के बारे में बार बार आता है। हाँ, आपके जीन मुद्रा की, जैसे आपने को महात्माओं के लिए होने का है। हाँ तो बराबर. ये जीन मुद्रा के बारे में मेरे को एक दादा की वाणी मैंने देखा, मैं शेयर कर रहा हूँ, उसके ऊपर से मेरा थोड़ा प्रश्न रहेगा। બરાબર છે. आया स्क्रीन ऊपर? હા. જીન મુદ્રા શું કહે છે? વિતરાગોની પદ્માસન વાળેલી, હાથ પગ આમ એક પર એક મૂકી દીધેલી મુદ્રા ઉપદેશ આપે છે કે હે મનુષ્યો, જો સમજણ હોય તો સમજી જાઓ. તમારું ખાવા પીવાનું જરૂરિયાતની હરેક ચીજ તમને લઈને જ આવેલા છો, માટે હું કરતા છું એ ભાન છોડી દેજો ને મોક્ષનો પ્રયત્ન કરજો. હા, બરાબર. તો આમાં જે છેલ્લા બે લીટી છે ને, હમ, માટે હું કરતા છું એ ભાન छोड़ी देजो ने मोक्ष नो प्रयत्न करजो। બરાબર. तो ये आपने उदय कर्म के आदि जो भी क्रिया, इसमें कर्म क्रिया छोड़ने के लिए नहीं बोल रहे हैं। मेरा जो असमझन है वो आप मेरे को करेक्ट करना। जो ये क्रिया जो आएगा अपने उदय कर्म के हिसाब से जो भी आएगा वो आपने को करने का है, लेकिन હું કરતા છું એ ભાન છોડી દેવાનું, એ હા, જ હું બોલ. કરતા છું એ ભાન છોડી દેવાનું છે. बाकी शुद्धात्मा पद में रह के मतलब शुद्ध पूर्वक क्रिया तो करते रहने का, હા છે. ये जो है ना, હા, એ જ છે. क्योंकि ये लिटरली मीनिंग मतलब मेरे को तो पहले ऐसा लगता है जैसा बोलते हैं ना, लगाम छोड़ी दो तो मतलब हाथ को वट के घर में बैठ जाओ, ऐसा तो नहीं है ना। ના ના, એવું નથી. हाँ, જે જે કરતાપણું જે છે, વાત સમજ્યા ને, એ ખરેખર કરતા નથી, ખાલી આરોપ જ કરીએ છીએ. राइट એ આરોપ કરીએ છીએ સમજાઈ જાય એટલે એ કરતાપણું છૂટી ગયું. राइट। વાત સમજાય ને, એટલે એ આરોપણ છૂટી ગયું એટલે કરતાપણ છૂટી ગયું એટલે પછી એ તમે મોહનો ક્ષય થઈ ગયો. તમારે મોહનો ક્ષય થઈ ગયો એટલે મોક્ષ થઈ ગયો તમારો. बराबर। એટલે તમારી સમજણ બરાબર છે સુબીરજી. हाँ, उसके सामने ही एक्चुअली दादा की और एक वाणी जो इसको क्या बोलते हैं ऐड करता है, जो मैंने बोला हुआ है હમ હમ. उसके सामने ही है, जो क्लियर कर देता है जे क्या बोलना चाहते हैं। मोक्ष से जाता क्रियोनिया। મોક્ષે જતા કોઈ ક્રિયાની જરૂર નથી. ઉદયમાં આવેલી ક્રિયાઓ આત્મ સ્વભાવમાં રહીને કરો. તમારે બહુ સરસ વાક્ય છે આ. મોક્ષે જતા કોઈ मतलब ક્રિયાઓની उस જરૂર નથી. ઉદયમાં हाँ, આવેલી ક્રિયાઓ આત્મ સ્વભાવમાં રહીને કરો. તમારે હવે આત્મ बस સ્વભાવમાં એટલે જોવા જાણવાનો ભાગ છે. એના राइट राइट નિમિત્ત નૈમિત્તિક કરતા બનવાનું છે એટલે એને આત્મ સ્વભાવ કહેવામાં આવે. बराबर છે। मतलब ये ઉદયમાં दोनों આવેલી लिंक ક્રિયાઓ है। એટલે નિમિત્ત નૈમિત્તિક કરતા બનવાનું છે, સ્વતંત્ર કરતા બનવાનું નથી. સ્વતંત્ર કરતા ના બને એટલે આત્મ સ્વભાવમાં રહીને તમે કરનારા બન્યા એટલે ડ્રામેટિકલી તમે કરતા બન્યા. તમારું बराबर છે, बराबर છે। જગત તમારું ભ્રાંત ભાષાથી ચાલે છે. તમારું બધું શું એટલે ભ્રાંત ભાષાથી ચાલે છે તમારે, એટલે તમારે બહાર ડ્રામેટિકલી વ્યવહાર કરવાનો છે બધી વસ્તુ છે. એટલે ઉદયમાં बराबर આવેલી જે ક્રિયાઓ છે એ આત્મ સ્વભાવમાં રહીને કરવાની રહી તમારું. એટલે જોવા જાણવાનો ભાગ. હવે बराबर આપણે ચાના દાખલાથી આપણને એ સરસ રીતે સ્પષ્ટ થાય છે. हाँ સમજાય કે ના સમજાય? એ બધા नहीं ધારો કે તમે કરો છો તો તમારી જાતને મરવા ના દો પણ મૃત્યુ થાય છે. તમે કરો તો તમારી જાતને બીમાર પડવા દો પણ બીમાર પડો છો. એટલે ખ્યાલ આવે ખાલી આરોપ જ કરીએ છીએ. વાત સમજાય કે ના? बराबर છે। એટલે એ રીતે તમારો એ આરોપિત ભાવ ઉડી ગયો તમારે. એટલે આત્મ સ્વભાવમાં રહીને ક્રિયાઓ કરો છો તમારે બધે. बराबर એટલે ક્રિયાઓ બધી જે છે તો નિમિત્ત નૈમિત્તિક કરતા છો એટલે એના સ્વતંત્ર કરતા નથી બનતા. ડ્રામેટિકલી વ્યવહાર થઈ ગયો એટલે તમારે તમારું કામ થઈ ગયું તમારું. बराबर સામાન્ય તો એવી 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 માન્યતા પ્રવર્તે છે સુબીરજી કે મોક્ષે જવા માટે ક્રિયાઓ કરવી પડે. રાઈટ રાઈટ, એના માટે જ હું પ્રશ્ન કરું હા, કરું એટલે એટલે એ ક્રિયાઓ એ ક્રિયાઓથી મોક્ષ નથી એમ કે.
બરાબર. પણ ઉદય કર્મમાં આવેલી ક્રિયાઓ તમારા આત્મ સ્વભાવમાં રહીને કરો તમારે બધી વસ્તુ, એટલે તમારું કામ થઈ ગયું બધી વસ્તુ. બહુ સરસ બોર્ડ પડ્યો છે. આની અંદર તો તમે સ્પષ્ટ થઈ જાય ને તમે દાદા માટેનો હવો ઉભો થઈ જાય. શું વાત કર્યું! અનંત અવતારનું કરતાપણાનું આખું ઉડી જાય. તમારે જે ભૂત વળગ્યું છે ને અનંત અવતારનું કરતાપણાનું ભૂત ઉડી જાય. बराबर है. એ ભૂત જ જતું રહે. અને कर्तापना का भान હોય तो भी वो नैमित्तिक करता है उतना तक भी અનિમિત हो નૈમિત્તિક सके એટલે बोले. જ્ઞાન ક્રિયાનો કરતા બની ગયો, અજ્ઞાન ક્રિયાનો કરતા થઈ ગયો. એ નૈમિત્તિક Right. કરતા બને ને એટલે જ્ઞાન ક્રિયાનો કરતા થયો અને અજ્ઞાન ક્રિયાનો એ જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયો. बराबर. એટલે ડ્રામેટિકલી વ્યવહાર થઈ ગયો. एकदम हल्का हो जाता है ये बात समझ जाएगा. એકદમ હળવો ફૂલ થઈ જાય. હળવો ફૂલ થઈ એટલે મોક્ષને લાયક થઈ ગયો. એ જીવ એ ઉર્ધ્વગતિ જ જાય એટલે અહંકાર રહિત થઈ ગયો. જ્ઞાન ક્રિયાનો કરતા બન્યો અને અજ્ઞાન ક્રિયાનો એક પોતે અકર્તા થયો, જ્ઞાતા દ્રષ્ટા થયો. એટલે એ મોક્ષને લાયક થઈ ગયો. એ આ ક્ષણે મોક્ષે જતો રહે અથવા તો એનું જે આયુષ્ય કર્મ છે પૂરું થયા પછી મોક્ષે જતો રહે તમારે. बराबर. બહુ મોટું ડેવલપમેન્ટ. એટલે આ સૂત્ર તો બહુ જ કામનું તમારું બધું શું. राइट राइट. તમે मैंने देखा है બે સૂત્ર दोनों મૂક્યા बहुत તમે लिंक्ड हैं, एक दूसरे का पूरक है. આ પૂરક છે. એટલે તમે બે સૂત્ર મૂક્યા બહુ સરસ રીતે. એટલે તમારો જે તમે જે પોતે જે સ્વાધ્યાય કરો છો અને જે એમાંથી જે સાર કાઢો છે એ સાર જે પુરુષાર્થ છે એ બહુ મોટી વસ્તુ છે. એટલે સરસ તમારો સ્વાધ્યાય છે. આ બે વસ્તુનું કમ્પેર કરી એટલે આ રીતે જ આપણે સ્વાધ્યાય કરવાનો છે. આ સ્વાધ્યાય જ આપણને પુરુષ બનાવે છે. નહીંતર પ્રકૃતિ પ્રમાણે આપણે ચાલીએ તમારું. એટલે બહુ સરસ સ્વાધ્યાય છે સુબીરજી તમારો. બહુ સરસ સ્વાધ્યાય, ઉપયોગ સરસ છે બધી વસ્તુ. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जानकी दादा जय सच्चिदानंद दीपकानंद जय जी, सच्चिदानंद जय सच्चिदानंद दीपकानंद जी, जय सच्चिदानंद जय सच्चिदानंद जयमेशानंद जी, जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. શાંતિભાઈ, ધર્મિષ્ઠાબેન, જય સચ્ચિદાનંદ. हाँ, जय सच्चिदानंद। ઉપે મળી ગયું હમ પછી ઉપાયની જરૂર નથી. હમ હમ. એ સૂત્ર કેટલી વખત પૂછ્યું છે, બરાબર છે. પણ આજે તમે કીધું ને એ ફિટ એવું થયું કારણ કે હમણાં પ્રયોગ શરૂ કર્યો બરાબર છે. કે ક્ષણે ક્ષણે સદાય સર્વથા સ્વસત્તામાં જ રહેવું, બરાબર છે. સ્વસત્તાનો જ ઉપયોગ કરવો. બરાબર છે. હવે એક પણ સૂત્ર આપણે ચરણ વિધિમાં આવ્યું બરાબર છે. અને ઉપાયો ઘણા કર્યા પાછા, બરાબર છે. કઈ વળ્યું નહીં. બરાબર છે. મિષ્ટા બોલે અને દુઃખ થાય તો એમ થાય કે આ કોઈ સુધરશે નહીં અને બરાબર. બોલ્યા કરશે. હે ભગવાન, મન પ્રાયશ્ચિત કરવાની શક્તિ આપો ને તો આ બરાબર. સુધરી જાય છે. બરાબર છે. ઘણા ઉપાય કર્યા પણ કઈ એમાં ફેર નહીં પડ્યું સાહેબ. બરાબર. પણ હવે નક્કી કર્યું છે એટલે કે લગભગ અઠવાડિયું 10 દિવસથી સવારથી જ સ્વમાં બેસી જવું. બરાબર છે. પછી જે થાય જોયા કરવાનું, ચૂકીએ જવાય પછી પાછા અંદર આવી જવાનું. બરાબર છે. તો એમના શબ્દો ગમે તેવા હોય પણ જયારે સ્વમાં આપણે બેસી જઈએ ત્યારે એ પાછો સ્વ આનંદ લેતો હોય અને ઉપાય એને પછી કશું કરવાની જરૂર નથી પડતી નથી. બરાબર છે. એ જોયા કરે. બરાબર છે. હા, એ બોલે છે ને તો બરાબર છે, બરાબર. જે થયું. હમ. તો એ ખરેખર ઉપાય મળ્યા પછી ઉપાય કરવાની જરૂર નથી. જ્યાં સુધી આપણે આ પ્રયોગમાં ના મૂકીએ ને ત્યાં સુધી સમજાયું નહીં. હા. એટલે પ્રયોગમાં મૂકવાનો છે એટલે પછી ક્રિયાઓ નથી. પાછી પ્રયોગ એટલે ક્રિયા નથી. હા, બરાબર. તમને તમને સત્સંગ દ્વારા સમજાઈ જાય કે વ્યવહાર દ્રષ્ટિથી હું શાંતિભાઈ છું અને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધ આત્મા છું. જગત નિયતા શક્તિ વ્યવસ્થિત શક્તિ છે તમારે. આ સમજાઈ જાય ને હા, એટલે ઉપેમાં તમે આવી ગયા, બરાબર સ્વમાં આવી ગયા. વાંચું ને. બરાબર. બીજી રીતે તમે સ્વમાં બેસવા જશો તો પાછું એ બકરું કાઢતા હું પી જશે. ઉડકાતા બકરું પી. તમારો કોઈ હા. રીત સાથે દાખલો ગણેલો હોય તો એ સ્વમાં આયા એવું કહેવાય. બરાબર.
પણ રીત વિનાનો દાખલો ગણીને 100 માં બેસવા જશો તો એ બેઠેલા ના કહેવાય તમારું. હા એટલે પ્રસંગ બને ત્યારે જ સ્વમાં બેસવું. હા એટલે રીત નહીં, તમારા રીત સાથે દાખલો ગણાય કે વ્યવહાર દ્રષ્ટિથી હું શાંતિભાઈ છું, નિશ્ચય દ્રષ્ટિ હા. શુદ્ધ આત્મા છું, હા તો બાય ડિફોલ્ટ તમે 100 માં આવી ગયા. બરાબર, ઓટોમેટિક. બરાબર. હા એ રીતે જગત નિયંતા હા. વ્યવસ્થિત શક્તિ કરતા છે તો તમે બાય ડિફોલ્ટ 100 માં આવી ગયા. બરાબર. વાત સમજે કે ના સમજાય? હા હા હવે સિદ્ધ સ્તુતિ એટલે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી, ગુણે કરી બંને સર્વથા જુદા છે. સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઊભી થાય છે, જે સંસાર અધિકરણ ક્રિયાનો હેતુ છે, તો આ 100 માં આવી ગયા. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા હા એટલે આવી રીતે પ્રયોગ કરવાનો છે. આગામી સીધું તમે બોલો કે ના હું હવે 100 માં બેસી જાઉં છું, તો એ સાયન્ટિફિકલી જવાબ નથી. બરાબર. વાત સમજાય? કારણ કે તમારી આજુબાજુ તો બધી વ્યવહારોની હારમાળા છે. હા બધું તૃતીયમ આજુબાજુ આવશે, તમારું કરેલું તૃતીયમ બધું આવશે. બરાબર. એ તમને એક પલ માટે પણ 100 માં બેસવા નહીં દે. હા એટલે અજ્ઞાનનો ભાગાકાર કરવો પડશે અને જ્ઞાનનો ગુણાકાર કરવો પડશે, ત્યારે તમે 100 માં આવશો. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા હા કારણ કે બધો ભરેલો માલ છે ને, હું શાંતિભાઈ છું એવી માન્યતા વાળો ભરેલો માલ છે. હા હા એ બરાબર. તમારું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, મન, વચન, કાય બધું જ તૃતીયમ છે બધું. હમ એટલે અજ્ઞાનનો ભાગાકાર કરવો પડશે ને જ્ઞાનનો ગુણાકાર કરશો તો પછી બરાબર. 100 માં તમે આવી શકશો ને 100 માં બેસી શકશો, નહીં કે નહીં બેસી શકો. સીધું 100 માં બેસો એવું બની નહીં શકે. એટલે બેસવાનો પ્રયત્ન કરીએ તો ખોટું પડે. હા બેસવાનો પ્રયત્ન કરો તો એ તો વાક્ય ખોટું જ છે આખું. બેસવાનો પ્રયત્ન નથી કરવાનો. વાત સમજે કે ના એટલે જો સમજે? હું આ પ્રયત્ન છું કરીએ. જ, હું આ છું જ. હા બેસવાનો હા પ્રયત્ન બરાબર. નથી કરવાનો, હું આ છું જ. હા એ જ એટલે થવું જોઈએ. એટલે આપણે સત્સંગ કે કોઈ બી પ્રોગ્રામ ચાલુ કરતા પહેલા આપણે આ બધી વિધિઓ બોલાવીએ છીએ, હું આ છું એ માટે બોલાવીએ છીએ. બરાબર. હા હા એટલે કે હું મન વચન કાયા, મારા તથા મારા નામની સર્વમાયા, જયમેશ તથા જયમેશા નામની સર્વમાયા, ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ, આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સૂચનામાં સમર્પણ કરું છું. બરાબર. એટલે આ તમારે 100 માં બેસવા માટેની પ્રક્રિયા થઈ. હા પછી હું શુદ્ધ આત્મા છું, હું વિશુદ્ધ આત્મા છું, પરમ જ્યોતિ સ્વરૂપથી ભગવાન છું, મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું, હું મન વચન કાયાથી તદ્દન નોખો એવો શુદ્ધ આત્મા છું, મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું, હું ભગવાનની સર્વ રિલેટિવ માયાથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું, ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું, હું 8 પ્રકારના કર્મથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું, અનંત જ્ઞાન વાળો છું, જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી તેની સામે અનંત જ્ઞાન વાળો છું, હું અનંત જ્ઞાન વાળો એવો શુદ્ધ આત્મા છું, હું અનંત દર્શન વાળો છું, દ્રષ્ટિઓ અનેક પ્રકારના હોવાથી તેની સામે અનંત દર્શન વાળો છું, હું અનંત દર્શન વાળો એવો શુદ્ધ આત્મા છું, અનંત શક્તિ વાળો છું, વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે અનંત શક્તિ વાળો છું, મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે અનંત શક્તિ વાળો છું, અનંત શક્તિ વાળો એવો શુદ્ધ આત્મા છું, હું અનંત સુખનું ધામ છું, મોહની અનેક પ્રકારની હોવાથી તેની સામે અનંત સુખનું ધામ છું, હું અનંત સુખ ધામ એવો શુદ્ધ આત્મા છું, અનંત સુખનું કંદ છું, અનંત ઐશ્વર્ય વાળો એવો શુદ્ધ આત્મા છું, હું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને ભાવથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું, શુદ્ધ આત્મા છું, નિશ્ચય નિર્ણયથી કેવો શુદ્ધ આત્મા છું, હું વિજ્ઞાન સ્વરૂપ છું, કેવળ જ્ઞાન સ્વરૂપ છું. ત્યારે આ 100 માં આયા કહેવાય. હા કારણ કે બરાબર. આ તમે બોલો, વાત સમજાય કે ના સમજાય? પણ પાછું શાંતિભાઈ નો માલ તો નીકળ્યા જ કરવાનો છે. એટલે ત્યાં આ જ્ઞાનનો ગુણાકાર કરવાનો છે અને અજ્ઞાનનો ભાગાકાર કરવાનો છે. બરાબર. એ અજ્ઞાનનો ભાગાકાર કર્યો અને જ્ઞાનનો ગુણાકાર કર્યો તો પછી 100 માં આયા અને બેઠા કહેવાય. તમારે આમ બેસવા જશો તો બેસાશે નહીં. હા, બેસવા જઈએ તો પછી કરતા પણ આવે. હા એ કરવા જશો ને પછી નિરંતર નહીં આવે રે. તમારે અમુક સમય રહેશે ને અમુક સમય નહીં રહે તમારું. બરાબર. એટલે સમજણથી તમારે 100 માં બેસવાનું છે. વાત સમજે ને? અવસ્થાથી નહીં બેસી શકો, કન્ટિન્યુઅસ નહીં રહે તમારું બધું. બરાબર. એટલે સમજણથી તમે 100 માં આવી જાઓ એટલે તમારું કામ થઈ ગયું તમારું. બરાબર. તો ત્યાં તમને સ્પષ્ટ થઈ જાય કે વ્યવહાર દ્રષ્ટિથી હું શાંતિભાઈ છું ને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધ આત્મા છું. સ્પષ્ટ થઈ જાય કે વ્યવહાર દ્રષ્ટિથી જ હું ફલાણાનો હસબન્ડ છું ને ફલાણી મારી વાઈફ છે ને નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધ આત્મા છું. વાત સમજાય કે ના સમજાય? એટલે આ સ્પષ્ટ થઈ જાય. વાત સમજાય કે ના સમજાય? આવું સ્પષ્ટ થવું જોઈએ તમારું. બરાબર.
શાંતિભાઈ વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. હવે આપણે 100 માં બેસવું છે તો એ વાક્ય પણ કરેક્ટ નથી. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એ વાક્ય પણ કરેક્ટ નથી બધી વસ્તુ. તમે 100 છો જ. હા, એ જ દર થવું જોઈએ. હા, છો જ ના, થવું નથી, છો જ. હા હા, બરાબર. તમે છો જ. વાત સમજાય કે ના સમજાય? હા, જે હા. જે છો એના માટે કશું કરવાનું ના હોય. બરાબર. જે નથી એના માટે કરવાનો ભાગ રહે તમારા, પણ જે છો એના માટે કઈ કરવાનું હોય ખરું? હા, ના. ખરેખર. વાત બરાબર. સમજાય ને? એટલે તમને ક્યારે પણ તમારા પર શંકા ના પડવી જોઈએ. બરાબર. એટલે ધારો કે તમે ચોરી કરી, વાત સમજાય કે ના સમજાય? હા, તો હું ચોર છું એવું બોલવાની જરૂર નથી. શાંતિભાઈ ચોર છે. હું એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું. નહીં, એવું બોલવાની જરૂર નથી. હું હા, ચોર એમ જ છું એવું વાંધો. નથી બોલવાનું. શાંતિભાઈ ચોર છે. હા, બરાબર. એવી રીતે જુઠ્ઠું બોલ્યા તો હું જુઠ્ઠો છું એવું બોલવાની જરૂર નથી. શાંતિભાઈ જુઠ્ઠું બોલે છે. બરાબર. એવી રીતે સાચું બોલ્યા તો કે હું હા, સાચો નથી, એ શાંતિભાઈ સાચા છે, હું એ સાચો નથી. વાત સમજે ને? આવી રીતે સમજવાનો ભાગ રહે તમારે બધી. તો તમે 100 માં આયા કહેવાઓ. બે અલગ જ રહેવા જોઈએ. બે અલગ જ છે, બે નોખા જ છે. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. ગુણે કરી બંને સર્વથા જુદા જ છે. સામીપ્ય ભાવને બરાબર. લઈને ભ્રાંતિ ઉભી થાય છે, જે સંસાર અધિકરણ ક્રિયાનો હેતુ છે. બરાબર. એટલે બરાબર. સરસ. હું તો પહેલાય ચોર નતો, આજે ચોર નથી ને ભવિષ્યમાં ચોર નથી થવાનો. બરાબર. હું પહેલાય જુઠ્ઠો નતો, આજે જુઠ્ઠો નથી ને ભવિષ્યમાં જુઠ્ઠો નથી થવાનો. બરાબર. હું પહેલાય સાચો નથી ને અત્યારે સાચો નથી ને ભવિષ્યમાં સાચો થવાનો એવું નથી. હું તો શુદ્ધાત્મા જ છું અને છું. બરાબર. સરસ. બહુ સરસ. તો એને Exact સ્વભાવમાં કહેવાય. હા, એટલે આવું સ્પષ્ટીકરણ થઈ જવું જોઈએ. બરાબર. શાંતિભાઈ, આવું સ્પષ્ટીકરણ થઈ જવું જોઈએ. એ થઈ ગયું. પ્રશ્નોત્તરી દ્વારા તમને સ્પષ્ટીકરણ થઈ જાય. હા હા, વાત સમજાય ને? એટલે તમારું કામ થઈ ગયું. બરાબર. બહુ સરસ. એકદમ સ્પષ્ટ વાત થઈ. બહુ. બીજું બધું તો આ તો અનંતી અવસ્થાઓ છે, અનંતી પર્યાયો છે, અનંતા પર્યાયો છે, અનંતી અવસ્થાઓ છે, અનંતા દ્રશ્યો છે. ક્યાં સુધી છૂટું પાડ કરશો? હા, હું આ છું, બસ આ હું છું જ. અને બરાબર. આત્મા થવા માટે કશી મહેનત કરવા નથી. હું આત્મા છું જ. આવું હોવા છતાં પણ હું આત્મા છું જ. હા, ફલાણાનો દીકરો હોવા છતાં હું આત્મા છું જ. ફલાણાનો હસબન્ડ હોવા છતાં હું આત્મા છું. ફલાણાનો ફાધર હોવા છતાં હું આત્મા છું. ફલણ કરવા છતાં હું આત્મા છું જ. હું આત્મા છું જ. હા, આત્માને એને લેવા દેવા જ નથી. પેલી અવસ્થા છે અને એ અવસ્થા છે અને આપણે આ તત્વ રૂપે છે. હું આ છું જ. બરાબર. સરસ. આ તો કે ના સમજાય? એકદમ સ્પષ્ટ વાત કરી. એટલે પેલી અવસ્તુ રૂપે છે ને આ વસ્તુ રૂપે છું જ. હા, આવું બધું હોવા છતાં હું આત્મા છું ને છું. બરાબર. હાથમાં ને તો એ 100 માં આવ્યો કેવાય તમારું. શાંતિભાઈ, સરસ. સમાધાન થયું કે ના થયું? અરે બહુ સરસ. બહુ સરસ સમાધાન થયું. બરાબર. ખરું. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. બોલો ગીતાબેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ જયમેશાનંદજી. જય સચ્ચિદાનંદ ગીતાબેન, બોલો. હા, જયમેશાનંદજી, હમણાં વાત થઈ ને કે ઉદયમાં આવેલી ક્રિયા છે એ કરવાની વાત થઈ. હા, જે ઉદય આવે છે, આત્મામાં રહીને કરવાની રહી તમારું બધું. હા, એટલે હવે આત્મામાં રહીને કરવાની તો ખબર નથી પડતી, પણ મારે આ જ સંદર્ભમાં એક વાત આગળ થઈ હતી કે ઘરમાં મને એવું પ્રશ્ન થયો હતો કે મને માળા કરવાની કીધી દર મંગળવારે અને હું ભૂલી જઈશ એવી મેં ના પાડી. પછી તમારી સાથે વાત થઈ મારે, તો તમે એ વખતે કીધું કે તમારે યશ જ કહેવાનું હતું. હવે એ પછીથી મારે બધી જગ્યાએ એવું થાય, બધી એટલે ઘરમાં જ વાત છે કે એવું થાય કે આ કરવાનું એટલે તરત જ અંદર તમારા શબ્દો યાદ આવે અને કહેવાનું. આમ પેલા અંદરથી ઈચ્છા ના હોય, આત્મામાં રહેવાતું ના હોય, પણ એવું થાય કે ના, જયમેશાનંદજીએ કીધું તું આ વાત છે તો આ કરવાની છે, એટલે એ યશ આગળ કહી દેવાય. આગળ બી પછી એક જગ્યાએ જવાની, મંદિરમાં જવાની વાત હતી કે તારે દર રવિવારે
આ મંદિરમાં જવાનું અને દર્શન કરી આવવાના. તો મેં કીધું ઓકે. એટલે પેલા અંદરથી થયું કે ના ના હું નથી જવું, પણ પછી થયું કે ના કરવાની છે આ ક્રિયા. એટલે પછી મેં ચાલુ કર્યું. એ લગભગ 2-3 મહિના રહ્યું અને પછી એમને સંતોષ થઈ ગયો, મારું એ કામ તો પતી ગયું. પણ પછી પાછું ફરીથી આજે જ સવારે ફરીથી આવ્યું. બહુ વારે ઘડી બહુ બધું આવે, પણ આજે જ સવારે પાછો એક પ્રશ્ન બીજો ઉભો થયો. તો મને કે તારે આટલું રોજ સવારે આ અગરબત્તી કરવાની. તો પેલા અંદરથી એમ થયું કે આ માંડ છૂટી ગયું, હવે પાછું ફરી મને ક્યાં પકડાવે છે. પણ તોય પછી થયું કે ના, તરત જ પેલા શબ્દો યાદ આવ્યા, તો તરત જ પાછું સમાધાન લઈ લીધું કે ઓકે. પણ જે મોઢા ઉપર ઓકે મેં કીધું એટલે પછી તરત અંદર વાતચીત ચાલુ થઈ કે જો આ તારો જ ઉદય છે, એ કહેતા નથી, પણ તારો આ ઉદય તને પૂરો કરાવવા માટે આવ્યા છે, તું હરખથી પૂરું કરે. પણ હરખ તોય મોઢા ઉપર મને એમની સામે વાત કરવામાં મારા મોઢા ઉપર હરખ નતો. ભલે મને એમ થયું કે આ તારું જ કર્મ છે, તારે પૂરું કરવાનું છે, પણ એ હરખ નતો. તો એ આત્મામાં રહીને તો કર્યું ના કહેવાય ને. ના, એવું કશું નથી હોતું, એવું કશું નહીં. આ બધું ડ્રામેટિકલી છે. વાત સમજાય કે ના સમજાય? પણ ડ્રામેટિકલી છે એવું અંદર મને એમ થયું કે ના, તારો જ વ્યવહાર છે, આ તારું જ પૂરું કરવા માટે. આપણો વ્યવહાર છે, પણ તેમ છતાં આ બધો વ્યવહાર કાયમનો તો છે જ નહીં ને. ના, કાયમનો છે નહીં. એટલે ડ્રામેટિકલી છે, એટલે ડ્રામેટિકલી વ્યવહાર કરવાનો ક્યાં વાંધો આવે છે? નથી આઈ આવતો. ફસાયા છે, આઈ ફસાયા છે. જે અંદરથી હરખ આવવો જોઈએ એ તો મોઢા ઉપર દેખાતો જ નથી. ના, હરખનો ભાગ જ નથી. આઈ ફસાયા છે. આઈ ફસામાં હરખ ના હોય. ઓકે. હા, એટલે જે આઈ કર્મ ફસામાં હરખ ના હોય. આઈ ફસામાં તો છૂટાપણું હોય તમારું બધું. શું કર્મ પૂરું આ થવાનો જે તમને તમે પોલીસે પકડ્યા અને તમારા 2 હાથ પકડીને તમારા મોઢામાં માસાજ નાખી દે અને પેલો મારે એટલે તો ખાવું પડે કે ના ખાવું પડે, તો પણ તમે હારી છો જ નહીં. તમે આઈ પડેલું છે, એ ડ્રામેટિકલી કરો છો તમે. એટલે એમાં કઈ તમારે ધારો કે તમે માંસાહારી નથી તો તમારા માંસ ખાધું એટલે માંસાહારી માંથી નીકળી ગયા ને માંસાહારી થઈ ગયા, એવું નથી. એ તો લમણે લખાયેલું છે, તો તમારે આઈ પડેલા છે, એટલે એ તો ડ્રામેટિકલી વ્યવહાર કરી નીકળી જવાનો ભાગ રહે. એટલે ડ્રામેટિકલી કરીએ, પણ એ બી સામેવાળી વ્યક્તિને એવું થવું જોઈએ કે ભાઈ હરખથી કરે છે. બાકી મને તો એ મોઢા ઉપર હરખ જ નતો જરાય. હા, તમને આ બધી તમને પ્રિન્સિપલ કે સિદ્ધાંત સમજાશે ને એટલે પછી આનંદ સાથે અને હરખ સાથે બધું થશે. ડ્રામેટિકલી કરશો ને આનંદ સાથે થશે. તો પ્રિન્સિપલ સમજાયો ના કે મને અંદર એક સમજણ હતી કે આ તારું કર્મ પૂરું કરવા માટે આ ઉદય આવ્યો છે, તો એ કાંઈ અંદર સમજણ હતી, પણ બહાર એ સમજણ નહોતી. હા, એટલે એ અમુક હજી આપણે શું ને સ્પષ્ટ નથી. જ્ઞાનમાં પણ આપણે સ્પષ્ટ નથી ને અજ્ઞાનમાં પણ સ્પષ્ટ નથી. હજી આપણે પાપા પગલી ભરીએ છીએ બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? હા, એટલે વચ્ચેનો ભાગ છે, પણ એ વચ્ચેનો ભાગ જેમ જેમ કરતા 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 ધીમે ધીમે સ્પષ્ટ થઈ જશે. પછી સ્પષ્ટ થશે પછી તો સરસ રીતે ડ્રામેટિકલી વ્યવહાર થશે. અત્યારે તમારે થોડું અસ્પષ્ટ છે, પછી સ્પષ્ટ થશે. સ્પષ્ટ છે, અસ્પષ્ટ છે, અસ્પષ્ટ, બધું થયા કરશે વચગાળાનું ગાપ. 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, આવું બધી વસ્તુ રહેવાની બધી વસ્તુ. એટલે પછી આવું આ વસ્તુ બની ને જયમેશાનંદજી કે અંદર આ સમજણ હતી કે ભાઈ તારો જ ઉદય છે અને તને મુક્ત કરવા માટે આ ઉદય થયો છે, આ કર્મનો. કે એ અંદર સમજણ હતી, પણ મોઢા ઉપર જે નતું દેખાતું તો એના ઉપરથી બુદ્ધિથી એક પ્રશ્ન ઉભો થયો કે આ ખરેખર જ્ઞાનથી જવાય છે કે પછી આ બુદ્ધિનો પ્રશ્ન ઉભો થાય છે કે ભાઈ આ બુદ્ધિથી સોલ્યુશન લેવાય છે. બરાબર છે. તો કે આ બધી વસ્તુ બનશે, પણ તમે છતાં બધું એ અત્યારે કેવું છે કે અજ્ઞાન પણ સ્પષ્ટ નથી તમને અને જ્ઞાન પણ સ્પષ્ટ નથી. આપણે કોઈ દાખલો મૂકીએ છીએ કે આને અજ્ઞાન કહેવાય અને આને જ્ઞાન કહેવાય, પણ તેમ છતાં બે સ્પષ્ટ નથી. એટલે વચગાળાનો ભાગ આવો રહેશે, પણ ધીમે ધીમે વર્ષ, 2 વર્ષ, 5 વર્ષે તમારે સ્પષ્ટ થઈ જશે બધી વસ્તુ કે ખરેખર આને અજ્ઞાન કહેવાય અને જ્ઞાન કહેવાય. અત્યારે વચગાળાનો છે, તો કેવું છે કે પેલું કે ને ટ્રાયલ અને એરર કરતા 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 બધું સ્પષ્ટ થઈ જાય બધી વસ્તુ. એમ પેલા પંચાલો ને લેથ ઉપર પેલા પાર્ટ્સ ને બનાવવાનું હોય, તમારે અમુક રીતે કટ કરે, પછી પેલા મશીનમાં ફિટ કરવા જાય પણ ફિટ ના થાય તમારે બધી શું. પાછો વધારે કટ કરે, એમ કરતા 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 એક્ઝેક્ટ આવી જાય બધી શું. કારણ કે આપણે જેને જો તમે અજ્ઞાન સમજી જાઓ તો જ્ઞાન સમજાઈ જવાય. એ રીતે જ્ઞાન સમજી જાય તો અજ્ઞાન સમજાઈ જવાય, પણ તેમ છતાં અવઢ દશામાં છે. આપણે જે ડિસ્કશન કરીએ છીએ ને તે ડિસ્કશનમાં ખબર પડે કે આપણે અજ્ઞાન હજી સ્પષ્ટ નથી થયું કે જ્ઞાને સ્પષ્ટ નથી થયું. અજ્ઞાન સ્પષ્ટ નથી થયું એ કેવી રીતે? હા, તો આ ડબલ ટાઈપની અવઢ ટાઈપની વાતો જ ના કરો. તમારે બધી શું થોડી વાર હાજર રહે છે ને થોડી વાર નથી રહેતું, આમ છે ને તેમ છે ને ફલાણું છે ઢીકણું છે, એવા વિકલ્પવાળા શબ્દો જ ના હોય. તમારા વાક્ય રચના જ ના હોય બધી શું. વાત સમજે કે ના સમજે? ક્યાં તો હાજર રહે છે, ક્યાં તો હાજર નથી રહેતું બધી શું. વાત સમજાય ને? એટલે અજ્ઞાન પણ સ્પષ્ટ નથી થયું.
એટલે જ્ઞાન પણ સ્પષ્ટ નથી થયું. અત્યારે એક પ્રક્રિયામાં છે આપણે. બરાબર છે. ગીતાબેન વાત સમજાય કે ના સમજાય? એ પ્રક્રિયામાં છે. પણ જયારે આપણે ડિસ્કશન કરતા હોય તો આપણે એમ થાય કે આ અજ્ઞાન છે એવું સ્પષ્ટ બોલીએ છીએ અને આ જ્ઞાન જેવું સ્પષ્ટ બોલીએ છીએ, પણ સ્પષ્ટ નથી. વાત સમજાય? સ્પષ્ટ થવાની સ્પષ્ટ થયું ને એની શૈલી જુદી જ હોય આખી. જેને સ્પષ્ટ થયું ને એની આખી શૈલી જ જુદી હોય, વાર્તાલાપની શૈલી જ જુદી હોય. વાત સમજે કે ના? સ્પષ્ટ હોય ને તો તરત આમ ઓ થઈ જાય, ઓહો હો હો, શું વાત કરી, શું વાત કરી, શું વાત કરી, શું વાત કરી. વાત સમજે કે ના સમજે? એટલી મોટી વાત. હવે એ ટાઈપનું આવતું જ નથી. જે મોઢા ઉપર ના આવે પણ અંદર તો એ બધું અંદરના અહોભાવ તો થતા એ અંદરની વાતો કરે છે, બધી પોલમ પોલ છે. બધી વસ્તુ અંદરની વાતો બધી પોલમ પોલ છે. બધું અંદર શબ્દ આવ્યો એટલે સમજી લો કે પોલમ પોલ છે બધી વસ્તુ. બરાબર છે. અંદર કોણ દેખાય છે, કોને બતાવો છો, કઈ પ્રૂવ નથી બધી વસ્તુ. બરાબર છે. તમે યુએસ માં વિઝા લેવા જાઓ ને અંદર મને આમ છે તેમ છે, મને અત્યારે મને સમજાવો બધી વસ્તુ. ના ચાલે, સમજાય? કશું ચાલે નહીં બધી વસ્તુ. એટલે અંદર શબ્દ બોલે ને એ બધું પોલમ પોલ છે બધી વસ્તુ. બરાબર છે. અંદર હોય જ બહાર આવે તમારે. એ તો ધારો કે કઈ બી હોય ને, ધારો કે સાસુ વહુ ને 5-25 વર્ષથી રહેતા હોય ને પછી અમુક વસ્તુ બને ને, વહુ જરા ગાંઠે નહીં ને, અમુક વસ્તુ રહે તો તરત 25 વર્ષ પહેલાનું યાદ કરે એટલે અંદર કયું છે ખબર પડે તમારે બધી. ખબર પડે. બરાબર છે. અમારી જોડે બધા રહે છે ને, તો કઈ પ્રોબ્લેમ આવે ને તો તરત જ 25 વર્ષ પહેલા શું વ્યવહાર કર્યો છે એ તરત જ બોલે તમારે બધી વસ્તુ. તો એ તો નોંધમાં હોય ને, એ તો નોંધ કહેવાય ને. નોંધ શબ્દ શું ક્યાં લો છો? અંદરની જે વાત કરો છો, અંદર આ પોલમ પોલ છે એ કહેવા માંગુ છું. બધા બોલો ને અંદર આમ સારું છે ને, જાગૃતિ છે ને, આમ છે ને તેમ છે, ફલાણું છે. ખાલી અંદરની પરિભાષા છે. વાત તમને ખબર હશે કે કોઈ બી જોડે તમારો વ્યવહાર બને છે ને તે 1 કલાક પહેલાનું, 1 વર્ષ પહેલાનું, 2 વર્ષ પહેલાનું વાતો કરે છે, આખો વિષય જ બદલી નાખે. 25 વર્ષ પહેલાનું બી ખબર હોય. વાત સમજાય કે ના સમજાય? તમને મારું સારું ગમતું જ નથી. વાત સમજાય કે ના સમજાય? હું ગમે તેટલું સારું કરું ગમતું નથી. શેના આધારે છે? અંદર છે એનાથી જ બહાર નીકળ્યું છે. હવે જ્ઞાની જોડે 50 વર્ષથી રહેતો, જ્ઞાનીની વિતરાગતા જોઈએ તેમ છતાં આવું એને આઈને ઉભું રહે તમારું. વાત સમજાય કે ના સમજાય? ત્યારે આપણે એમ થાય કે લો આપણી જોડે રહે છે અને આ બધું દેખતો જ નથી, ખરેખર દેખતો નથી. એટલે અંદર આમ રહે છે એવી તો મારી જોડે તો વાત જ ના કરતા. બીજા જોડે કરશો તો વાંધો નહીં, પણ મારી જોડે તો અંદર એટલે પોલમ પોલ જ છે. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? પોલમ પોલ છે. એટલે હું તો સ્પષ્ટ કહું છું કે હજી અજ્ઞાન જ ખબર નથી પડ્યું. જ્ઞાન કેવી રીતે ખબર પડે? જ્ઞાન જ ખબર નથી પડતું, અજ્ઞાન કેવી રીતે ખબર પડે? આ તો સપોઝ કરીને દાખલા ગણીએ છીએ બધી વસ્તુ. વાત સમજે? સપોઝ કરીને દાખલા ગણીએ છીએ. કોઈ ધારો કે કોઈ બી જવાબ આવે છે તો કોઈ દિવસ અહો થાય છે ખરું? આટલા બધા આપતા પુત્રો એ તમને ઘણા બધા જવાબ આપ્યા છે, કોઈ પણ પ્રકારનું અહો નથી થતું. વાત સમજાય કે ના સમજાય? જો અહો થાય તો એમ થાય કે અંદરની વાત બરાબર છે, કશું અહો થતું નથી. વાત સમજાય કે ના સમજાય? એક પ્રશ્ન સોલ્વ પણ થાય છે અને તેમ છતાં પાછા પ્રશ્ન પણ થાય છે. સોલ્વ પણ થાય છે, પાછા પ્રશ્ન પણ થાય છે. થતું જ નથી. વાત સમજાય કે ના સમજાય? અહો થાય. અમારે તો આ દાદા વાત કરતા હતા ને, દાદાનો બધો વ્યવહાર જોઈએ ને તો કઈ ને હોય તો અહો થાય. વાત સમજે ને? એટલે અમારે પેલો એક્સિડન્ટ થયો હતો ને, તો એક્સિડન્ટ થયો હતો તો તમારે જે પરિસ્થિતિ હતી ને પછી જે રીતે કરીને કર્યું તમારે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? તો મને પૂછ્યું કે જયમેશ આ મેચિંગ કેવું લાગે છે? મોઢાનો ભાગ બતાવ્યો. પેલું ધક્કા મુક્કી કરીને ગાડીમાં બેઠા હતા એટલે આમ નોર્મલ જોયું. દાદા સરસ મેચિંગ છે. ફરતી જ પાછું પૂછ્યું. તો અમારી સમજણ એવી કરી કે જ્ઞાની પુરુષ પુનરુક્તિ ના કરે, એટલે એક વાક્ય ફરતીથી ના બોલે. એટલે પછી વ્યવસ્થિત ધારીને જોયું બધું, એક વસ્તુ બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? એટલે પછી કીધું કે બહુ સરસ મેચિંગ છે બધી. પછી ધીમે ધીમે મોઢાનો ભાગ બતાવે. મને કે જયમેશ આ મેચિંગ કેવું છે એમ કે. ત્યાં તરત જ અહો થયું. વાત સમજે કે ના સમજાય? ઓહો. વાત સમજે ને? કે વિતરાગો વિશે શાસ્ત્રોમાં વર્ણન છે, સાધુ છે, પંડિતો છે, વર્ણન કરે છે કે વિતરાગો કેવા હોય, વિતરાગ વાણી કેવી હોય, વિતરાગનું મન કેવું હોય, વિતરાગોનો વ્યવહાર કેવો. આ તો ખુલ્લમ ખુલ્લો જોયો. આવું અહો થયું દાદા જોડે. વાત સમજે કે ના સમજે? બે જુદું પાડે છે આ કરીને.
એક ત્રિરાશિ મૂકીને એ પોતે જુદા પડે છે. વાત સમજે ને? હા એટલે દાદાએ કીધું કે જેવો જેવો એવો થઈ જાય. એટલે મને આખી આખી શું ક્રિયા, મારો ઉપયોગ મને ઉપયોગમાં બેસાડી દીધો. એટલે મારી દ્રષ્ટિને નિર્માણ કરી દીધી, એટલે સિક્કો મારી દીધો. એટલે મારે હવે બીજું કશું કરવાનું ના રહ્યું, અંદરનું બહારનું એવી કોઈ લેંગ્વેજ બોલવાનો ભાગ ના રહ્યો. પછી પછી એ સંજોગ પાછો આગળ વધ્યો, ઉતારો પર જઈએ છે તો ઉતારો પર એક ભાઈ તમારે દાદા જોડે ઉતાવળા આવે છે, મારા દાદાને શું થયું, મારા દાદાને શું થયું, મારા દાદાને શું થયું. વાત સમજાય કે ના સમજાય? તો ત્યાં દાદા શું જવાબ આપે છે કે આ તમે લોકો અમારા દર્શન કરવા આવો છે, મારો પુણ્યનો ઉદય કરવો. અને મને આ થયું એટલે મોઢાનો ભાગ બતાવે, વાગ્યું ને બધું બતાવે, મને આ થયું એ મારો પાપનો ઉદય કરવો. આ બેને જોવે ને જાણે એનું નામ જ્ઞાની પુરુષ, અને ન્યારો અને નિરાળો રે એનું નામ દાદા ભગવાન. વાત સમજાય કે ના સમજાય? હવે હવે આ હોય તો દાદ અપાય કે ના અપાય? અપાય. ફરતી દાદ આપી. વાત સમજાય કે ના સમજાય? તો તમે પ્રશ્નો કરો છો ને ખુલાસા કે સમાધાન થાય છે, કેટલી દાદ અપાય છે? નથી અપાતી. સામે વાક્ય રચના એક ચાનો દાખલો છે. ઓહો હો, આ ચાના દાખલામાં તો હું જે અધર્મ કરું છું મને ખબર પડી ગઈ. આ સમજે? જેનો કરતા જ નથી એનો કરતા બન્યો એટલે અધર્મ થઈ ગયો. અને તમે મને અકર્તા બનાવી દીધો. અજ્ઞાન ક્રિયાનો તમારે અકર્તા થયો અને જ્ઞાન ક્રિયાનો કરતા બનાવી દીધો. બોલો. એટલે યથાર્થ ધર્મ ચાલુ થઈ ગયો, અને યથાર્થ ધર્મ ચાલુ થઈ ગયો, યથાર્થ પુરુષાર્થ પણ ચાલુ થઈ ગયો. ઓહો, મારું જીવન ધન્ય કરી દીધું. પણ હજી આ વાક્ય મેં કોઈના મોઢે હજી સાંભળ્યું જ નથી. તો પછી અંદરનું તો પોલમ પોલ જ હોય ને. વાત સમજાય કે ના સમજાય? એટલે વસ્તુથી સમજવાનું. ખોખારો હોય, ખોખારો નથી. ખોખારો નથી. એ ખોખાર હોય ને તો એમ થાય કે એને ક્યાં તો અજ્ઞાન સમજાઈ ગયું છે, ક્યાં તો જ્ઞાન સમજાઈ ગયું છે. આ પ્રશ્નોત્તરી દ્વારા તમારા અજ્ઞાનનો કેવો છે ભાગાકાર કરવાનો છે, જ્ઞાનનો ગુણાકાર કરવાનો છે. એટલે અજ્ઞાનનો ભાગાકાર કરવાનો, જ્ઞાનનો ગુણાકાર કર્યો એટલે શું શેષ રહેશે કે વિશેષ રહેશે? વિશેષ રહેશે. અજ્ઞાનનો ભાગાકાર કર્યો અને જ્ઞાનનો ગુણાકાર કર્યો તો શેષ રહેશે કે વિશેષ રહેશે? શેષ રહેશે. ફરતીથી પૂછું છું, ફરતીથી કહું છું. અજ્ઞાનનો ભાગાકાર કર્યો અને જ્ઞાનનો ગુણાકાર કર્યો, શેષ રહેશે કે વિશેષ રહેશે? જ્ઞાનનો ગુણાકાર ના વિશેષ રહે. એટલે હજી અજ્ઞાને ખબર નથી પડતી, જ્ઞાન શેષે નહીં રે ને વિશેષે નહીં રે, નિશેષ થઈ ગયો. ઓકે, હા, ઉપેમાં આવી ગયા. એટલે આ વસ્તુ સમજવાની છે. સપોઝ કરીને તમે સત્સંગ કરવા જાઓ છો, એમાં ખુલાસા નહીં થાય બધી વસ્તુ. બરાબર છે. અજ્ઞાનનો ભાગાકાર કર્યો, જ્ઞાનનો ગુણાકાર કર્યો એટલે શેષ વિશેષ ના રહ્યું, નિશેષ થઈ ગયો. શેષ પણ એક અવસ્થા જ છે ને વિશેષ પણ એક અવસ્થા જ છે. વિશેષ એટલે કર્મ બંધ પડે છે. વિશેષ એટલે કર્મ બંધ પડે છે. કર્મ બંધ પડે. વિશેષ થયો. હું ગીતાબેન છું એ વિશેષ થયો. હું કરું છું એ વિશેષ થયો. હા સમજ? તે કરે છે તેવો કરે છે વિશેષ થયો. હું ફલાણાની દીકરી છું, હું ફલાણાની દીકરી છું એ વિશેષ કહેવાય. હું ફલાણાની વાઈફ છું, ફલાણાની મધર છું એ વિશેષ કહેવાય. હા, તો પછી ક્યાંથી જવાબ? હજુ આજ ખબર નથી તો જવાબ ક્યાંથી આવડે? એટલે અજ્ઞાન જ ખબર નથી. વાત સમજે ને? એટલે અત્યારે તો ક્લિયર કરવાનું. એટલે પ્રશ્નોત્તરીમાં ખુલાસા થાય. એટલે અજ્ઞાન ને જ્ઞાન બતાવવા માંગે છે કે જો આને અજ્ઞાન કહેવાય, અજ્ઞાન. આપણે તો સમજી જઈએ છીએ કે આને અજ્ઞાન હું સમજી ગઈ ને પછી આમ છે તેમ છે, એવી રીતે નથી. એટલે અજ્ઞાનનો ભાગાકાર થાય, જ્ઞાનનો ગુણાકાર, એટલે શેષ પણ ના રહે ને વિશેષ પણ ના રહે, વિશેષ થઈ જાય. વાત સમજાય કે ના સમજાય? એટલે વસ્તુ છે. ગીતાબેન, વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. એટલે અમુક રીતના બધા સત્સંગ બધા ઉપયોગી છે, પણ એ તમે તમારી રીતે જ લઈ જાઓ છો. આપતપુત્ર તો સરસ રીતે વાત કરે છે, પણ એ આપતપુત્રનો સત્સંગ તમે તમારી ભાષામાં લઈ જાઓ છો, ત્યાં પછી કાચું પડે છે. પણ ખોટા કોણ ઠરે છે? ગીતાબેન ઠરતા નથી, આપતપુત્ર ખોટા ઠરે છે. આપતપુત્ર બહુ અઘરા છે, આપતપુત્ર બહુ આમ છે, બહુ અઘરી વાત કરી દીધી, બધું આમ થઈ ગયું, ફલાણું થઈ ગયું. પોતે તો જલકમલવત જ રહે છે, પોતે તો વિતરાગ જ રહે છે. બરાબર છે. કે ના સમજાય? સમજાય. હા. હવે પોતે ભૂલ વાળો થાય અને કોઈને ભૂલ વાળો ના જોવે, નિમિત્ત તો શું જોઈએ? તો કઈ પુરુષાર્થ કર્યો કે સ્વાધ્યાય કર્યો એવું કહેવાય.
હા સાચું ને? કઈ છૂટાપણું થયું એવું કહેવાય બધી વસ્તુ. હા બરાબર છે. બાકી તો એ તો શબ્દોની રમતથી છૂટા પડો તો એમાં કઈ છૂટાપણું ના કહેવાય બધી વસ્તુ. કે ના સમજાય? હા ગીતાબેન વાત સમજાય કે ના સમજાય? હા સમજાય, પણ હવે જ્ઞાન જેમ છે એમ સમજાય ને એવી કૃપા ઉતારો. આ એવી કૃપા દાદાની ઉતરી જાય એવા ખૂબ ખૂબ હૃદયથી આશીર્વાદ છે. ખૂબ ખૂબ આશીર્વાદ છે. જય જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી જય સચ્ચિદાનંદ. પધારજો.